ખરેખર આમાં જે મજા છે ને એવી મજા ક્યાંય નથી. હા, આ બધું આ બધું સૂનું સૂનું લાગે આના વગર. સાચી વાત છે હા. ભાઈ. અરે બેસતો તો. હા, બેસી જાઓ બસ. આ માલ કેવો લાગ્યો? એકદમ કડક. તો સારું. પણ આ બધો માલ તને મળી ક્યાંથી જાય છે? અરે તું મારો મિત્ર છો સમજો, એટલે હું ગમે ત્યાંથી માલ ગોતીને જ લાવું. હા, આ મિત્રય દે ને સગાઈ દે કેમ? હા, પણ પેલા મિત્ર હા. ખરેખર. અને હું શું કહું હમ. કે તમારા એટલામાં કંઈ મળતું જ નથી અને પૈસાનું તારે ટેન્શન. હા હા, આ મોટા ભાઈ હંમેશા મને મેણા માર્યા કરે. કહે કે કામ ધંધો કર. આખો દિવસ બસ નશામાં જ હોય છે. હવે હવે એને કોણ સમજાવે કે નશામાં શું છે? સાચી વાત છે. જે મજા આમાં છે એ ધંધામાં ક્યાં છે? સાચી વાત છે. ક્યારેક ક્યારેક તો મન થાય છે કે શાયરીઓ લખવા લાગુ. શું વાત છે. હા, હા, શાયરીઓ મગજમાં આવે ક્યાંથી? તો આનું એક ઢાંકણું જાય પેટમાં, હા અને પછી જે જ્વાળા વરાળ મગજ જે દોડે ચક્કર ફરતું ફરતું, એમ લાગે કે આપણને જ બધી ખબર પડે છે. આ દુનિયામાં કોઈને બુદ્ધિ જ નથી. સાચી વાત છે કોઈને બુદ્ધિ? નથી. આ દુનિયાનો સર્વશ્રેષ્ઠ માણસ એટલે કોણ? હા, આદિભાઈ. હા, હું પોતે. સાચી વાત. અને આમ જો હમ. આજ ખેરે તો અવડી લેવો છું અને આવતી ખેરે આવું ને એટલે ખંભો જ લાવે. હા, ખંભો. હા, આપણે તો ગમે એટલું હોય, લીટર 2 લીટર, આખો દિવસ કામ શું છે મારે? સાચું કહું ને હા તો આમ નશામાં રહેવું સારું. કારણ કે હા, જો તમે ભાનમાં હોવ ને તો આ દુનિયા તમને જીવવા ન દે. સાચી વાત છે. આ દુનિયા દોરંગી છે. સગો દેખાય છે પણ એ સગો નથી. હા, ભાઈ દેખાય છે પણ ભાઈ નથી. માં દેખાય છે પણ માં નથી. આ ઘરવાળી દેખાય છે પણ એ ઘરવાળી નથી. અને આ બધું આપણને ભૂલવાડે કોણ? હા, એમ તો મારા જીજુઓ સારા માણસ છે હો. હા, હા ખબર છે મને. બહુ સારા માણસ છે. હંમેશા સલાહ આપવા વાળા. હા, પણ એ મોટા ભાઈ છે એટલે સલાહ આપતા હોય, એમાં શું થઈ ગયું. બાકી મને મારી બેન ઉપર વિશ્વાસ છે. એ તમને કોઈ દિવસ એક શબ્દ નહીં કહેતા હોય. ના, ભાભીએ મને આજ સુધી ક્યારેય કંઈ નથી કહ્યું. હંમેશા મારું ધ્યાન રાખ્યું છે. હંમેશા મને સાથ આપ્યો છે. મોટા ભાઈથી, બાથી, આ બધાથી એણે મને બચાવ્યો છે. હા, સાચી વાત. અને આ પીવીને પછી જ બધી ખબર પડે. હા, પણ આ તો હવે પૂરું થઈ ગયું. હા, ઓ પૂરું થઈ ગયું. તો જલ્દી પૂરું થઈ જાય. હા હા હા. અને હું કહું ઘરે જાઉં ને એટલે વરિયાળી ખાતી જવાની, બરોબર? શું કહું? હા, મને કોઈની બીક નથી. હા અને બધાને ખબર છે કે હું હંમેશા નશામાં જ હોઉં છું. હમણાં આપણે ઓલું મૂવી જોયું ને, એમ કરીએ પાછા કયું? આમ ફરી જાઓ. હા બસ. ચાલો. હા હા. કંઈ નહીં, એ તો સમયસર દવાઓ લેશો ને એટલે સારું થઈ જશે. અને હા, આ પાછું ટાઈમે બતાવી આવજો. હા ને મમ્મી? જો હવે
ઉંમર થાય એટલે આવું બધું તો રહેવાનું શરીરમાં, એમાં આટલું બધું ટેન્શન ના લેવાનું હોય. અને સાચું કહું ને તો માણસ મનથી અડધો બીમાર પડી જતો હોય છે. આ દવાઓ થોડી ખાવાની અને ચિંતા જાજી કરવાની. સારું, કંઈ વાંધો નહીં, મને શું વાંધો હોવાનો. ભલે ત્યારે આપણે નિરાતે વાત કરીશું. હા ને, જય શ્રી કૃષ્ણ. હા દેવરાનીજી, હા કોની સાથે વાત કરતા હતા ક્યારના? ભાભી, મારે બીજું કોણ હોવાનું? મારા મમ્મી સાથે વાત કરતી હતી. કદાચ તમારી બહેનપણી પણ હોઈ શકે, કદાચ ને તમારી બેન પણ હોઈ શકે. તો દેવરાનીજી, આ તમારે મોબાઈલમાં વાત કર્યા સિવાય બીજો કોઈ બિઝનેસ નથી ચાલતો? બિઝનેસ ઘણા બધા ચાલે છે ને. કેમ, તમારે પાર્ટનર થવું છે બિઝનેસમાં? ના રે બાપા, આ તારા બિઝનેસના પાર્ટનર થઈને મારે ક્યાં જવું? અને આ સવાર સવારમાં તું ફોનમાં વાત કરે છે, આમ બીજું કંઈ કામ નથી ઘરમાં? અચ્છા, કામ તો તમારે પણ હોવું જોઈએ ને. આ સવાર સવારમાં મારી પંચાયત કરો છો એની કરતાં વધારે બેટર ને કે થોડું ઘણું કામ કરી લો. બોલો, આ જ્યારે લગ્ન કરીને તું જ્યારે ઘરમાં આવીને ત્યારે મમ્મી તો બહુ વખાણ કરતા હતા તારા કે મારી દીકરી ઘરનું બધું જ કામ કરી લેશે, તમારે સેજ ચિંતા નહીં રહી. અને આ શું, આ સવાર સવારમાં મમ્મી સાથે વાત કરવાની, બેનપણી સાથે વાત કરવાની, બેન સાથે વાત કરવાની? ભાભી, હું ગમે તે કરું, મારા ભાગના કામ હું કરી લઈશ. તમે ફક્ત તમારી ચિંતા કરી કરો. લઈશ ને? કર્યા તો નથી ને? આ બધા કામ પડતા મૂકીને ફોનમાં વાત કરવી ને સારું ન લાગે. અચ્છા, તો આ સારું લાગે છે? આ શેરીમાં બેસીને રાડો નાખીએ ને કૂતરાની જેમ, તો એ સારું તો ન જ લાગે. બોલો, હવે અમે બોલીએ છીએ તો કૂતરા જેવી ભાષા થઈ ગઈ, અને તમે શું આમ કોયલ જેવી ભાષા બોલો છો? ના, હું તો બોલવા જ નથી માંગતી, ના કૂતરા જેવી કે ના કોયલ જેવી. તમારી સાથે વાત કરવામાં મને કોઈ રસ નથી. અને મને પણ તારી સાથે વાત કરવામાં કોઈ રસ નથી. હવે આ ઘરમાં બંને વહુઓ છીએ, અને બંને વહુઓ છતાં પણ જો બા કામ કરશે ને તો હવે ઈ પાછા આપણા પર છાણા થાપશે. સાચી વાત છે. તો એના કરતાં કામ કરો ને. આ તમે ઘરના મોટા વહુ છો, તમને રૂઢી રિવાજ નિયમ બધી બહુ ખબર પડે. તો જાઓ, તમે કામ કરો. જો મીરા, તારી આટલી બધી જીભ ચાલે છે ને, એની કરતાં થોડાક હાથ ચાલે ને કામમાં તો સારું કહેવાય. કેમ કે તું નહોતી આવીને જ્યારે અહીંયા પરણીને, એ પહેલાં હું જ ઢસડા કરતી હતી. હવે તમારે તો ઓળતા હોય કે નહીં, હવે તમે કામ કરો ને તો બહુ સારું કહેવાય. પણ ભાભી, એ મારો વાંક તો નથી ને કે તમારા લગ્ન વહેલા થઈ ગયા અને તમારે વધારે વર્ષો કામ કરવું પડ્યું. તો તમારે મોડા લગ્ન કરવા હતા ને. મને એ વાત નથી ખબર પડતી મીરા, તું ભણવા ગઈ હતી તો તું બધા સબ્જેક્ટ ભણતી હતી કે પછી આ પંચાયત કરવાના જે પણ સવાલના જવાબ આપે ફટાક દઈને તું ઘડી જ રાખે છે? શું શેમાં તે માસ્ટર ડિગ્રી કરી છે? ભાભી, સાચું કહું ને, આ અભણ માણસોની આ જ ભૂલ કહેવાય. હા, આ તમે અભણ છો એટલે તમને ખબર નથી પડતી કે હું જે ભણી છું ને એને પંચાયત નહીં, વકીલાત કહેવાય, લો. બોલો, હવે લોમાં તને સ્પેલિંગ આવડે છે લોનો? અને અભણ તે કીધું ને, તે અભણ બહુ સારો શબ્દ છે. આ તમારા જે ભણેલા છે ને એ ચોપડા પૂરતું જ્ઞાન હોય, આ બહારનું જે જ્ઞાન લો ને એ સારું કહેવાય. લઉં છું ને. આ તમારી પાસે જ્ઞાન લેવા તો આ ઘરમાં લગ્ન કરીને આવી છું કે મને છે ને આ પંચાયતનો સાચો અર્થ ખબર નહોતી, પણ તમે આજે મને બરાબર શીખડાવી દીધું કે પંચાયત કોને કહેવાય. તું ભૂલી ગઈ હશે મીરા કે હું તારી જેઠાણી છું ને તું મારી દેરાણી, સમજીને? ખબર છે મને. રોજ ઉઠીને એકને એક વાત કરવી જરૂરી નથી. જેઠાણી છો ને. ના, આ તો એકને એક વાત એટલે કરવી પડે કે કદાચ ને સાંજ પડી જાય, સવાર પડી જાય, કદાચ સવાર ને સાંજના જે ડિસ્ટન્સ હોય એમાં કદાચ ભૂલી પણ જાય તું. વાહ ભાભી વાહ, મસ્ત વાત કરી તમે. હા, ચાલો માની લીધું કે હું ભૂલી ગઈ છું, તો કેવી રીતે યાદ કરાવશો? બસ આમ રોજ બોલીને તને આમ યાદ કરાવવું પડે રોજ કે હું તારી જેઠાણી છું, હું તારી જેઠાણી છું, હું તારી જેઠાણી છું. બરાબર? હા, પડી ગઈ ખબર કે તમે મારા જેઠાણી છો. પતી ગયું? પતી ગયું. અને છાની મને ઊભી થા, ફોન દા તડકે મૂક અને કામ કર જા. ચાલો, હા, મારા ફોનને તડકે મૂકી અને હું કામ કરું છું. બીજું કંઈ કહેવાનું હતું ભાભી? બસ બીજું કાંઈ નહીં, કરવું કાંઈ નહીં, અને બગ 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 કરવું. કામ કરો તમારું કામ. તું તારું કર ને કામ. મને કહેતી દે ગાંડીબાઈ ડાઈ મને શિખામણ આપવા બે લે. મારો તને અહીંયા ને અહીંયા પડ્યો હોય, એક વસ્તુ આમથી આમ નો હરખી કરે. હવારમાં મારે જ બધું કરવાનું, અને બગ 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 તો મૂકશે જ નહીં. એ બા, આ તમે આખો દિવસ આમ ધ્યાનમાં રહેશો તો આ ઘરનું ધ્યાન રાખશે કોણ? હં, હવે મારી ઉંમર પૂરી થઈ, હવે આમાં જ ધ્યાન રખાય. તમે બધું છો ને, હવે મારે શું કામ કઈ બીજે ધ્યાન રાખવું પડે? બધું નહીં,
આ ઘરમાં એકની એક હું જ, આ બીજીને ગણવાની જ નહીં. એ તો દૂધ પૌવામાં ગણાય ને હવે તો. કાં દૂધ પૌવામાં ગણાય? આ છોકરા બધા મોટા મોટા ગેમ રમતા હોય ને રમત, ત્યારે ઓલા નાના છોકરા હોય ને એને ગેમમાં છે ને દૂધ પૌવા જ ગણે. એટલે આમાં શું છે, હું મોટી રહી ઘરની વહુ એટલે હું મોટામાં ગણાવું અને ઓલી દૂધ પૌવામાં ગણાય. એનું તમે થોડુંક ધ્યાન રાખો. એ આ બધું છે ને હું મોટી રહી ને ઓલી દૂધ પૌવામાં ગણાય ઈ તમે લોકોએ નક્કી કર્યું છે. મેં નથી કર્યું. લે બા, આ તમે મારા સાસુ છો કે કોણ છો? તમે આમ મા તરીકે રહેવાનું હોય. બધા અમે આમ એક હરખું આમ ત્રાજવું હોવું જોઈએ. તો આ મીરા છે ને, તમને ખબર છે, આ જેમ ભાવે તેમ બળ કરે છે મારી સામે. બા, મને ઈ નથી ખબર પડતી કે હું એની જેઠાણી છું કે ઈ મારી નકરું બળ કરે છે મારી સામે. બા, સાચું કહેજો તમે, હું કોઈ દી તમારી સામે કઈ બોલી છું? આ નકરું બોલ કરે છે બોલો મારી સામે. હા, વાહ વાહ વાહ. એ આપણામાં એક છે ને હિન્દીમાં એક કહેવત છે, સો ચૂહે માર કે બિલ્લી હજકો ચલી. એ તુંય કાંઈ ઓછી નથી. તને છે ને બોલવાનો ને બડબડ કરવાનો બહુ ભડભડ્યો હતો. એ તો મારો રોફ એવો હતો ને એટલે તું બોલી નહોતી શકતી. બાકી તુંય કાંઈ ઓછી તો નહોતી જ તે હો. લે બા, આ તો ઉલટા ચોર કોટવાલ ગોડાટે. આ કેવું કહેવાય? એક તો હું તમને કહેવાય એવી એનો વાંક અને તમે મને જ ખીચાવ છો. બા, તમે ઈ કહેજો, ભલે તમારો રોફ હતો પણ હું તમારી વાત માની તો જાતી હતી કે નહીં? અને ભલે થોડું કંઈ બોલતી હતી તમારી સામે, મારીથી સહન નહોતું તો તમારા સ્વભાવ પ્રમાણે, પણ હું તમારી વાત નહોતી માનતી. વાત માનવી જ પડે ને, કારણ કે મારી કડપ જ એવી હતી. અને હા, મને એ ખબર છે કે જ્યારે હું તને કંઈક કહું ને પછી આમ જઈને કેવું બડબડ કરતી હતી એ તો મને બધી ખબર પડતી હોય. આ કંઈ આ ઉંમરે મને એ બધું દેખાય નહીં. હા, એટલું છે કે ઓલી મીરા છે ને ભડભડ બોલે અને તું અહીંયાથી બોલતી હતી. બાકી ઓછિયું તો એકેય નથી. બસ ને, આ બેન હરખ્યું કરી નાખી ને. આ હું પહેલા લગ્ન કરીને આવી તો થોડા દિવસ એવા વખાણ કર્યા ને, આ તમે એટલું જ તમે અમારું બુરું બોલો છો અત્યારે. હા, લે હવે તને સમજાણું. એ તું લગ્ન કરીને આવી ને ત્યારે તુંય કેવી હારી લાગતી હતી અને મને કેવી રીતે હારી રીતે રાખતી હતી. હવાર પડે એટલે મારી પૂજાની થાળી તૈયાર કરતી હતી. મારે જવા મંદિરેથી આવું તો મારી સા તૈયાર થઈ જતી હતી. અને હવે ક્યાં છે બધું ઉડી ગયું. અને હવે કાંઈ કહું, મારે કંઈ બીજા કામ ન હોય, લે મોડું ન થાય તો લગ્ન કરીને આવી ત્યારે કામ અને ઘર તો ઈના ઈ જ છે ને, તો ત્યારે થતા હતા અને હવે નથી થતા. એટલે છે ને બેવ હરખ્યું છો અને મારે માટે બેવ હરખી જ રહેવાની છો. બસ બા, હંમેશા તમે મીરાને આવું જ કરજો. કોઈ દિવસ મીરાનું કાંઈ નથી કહેતા. એ જેમ ભાવે એમ બોલે છે. ખબર છે તમને કાંઈ? તમે કોઈ દી સાંભળ્યું છે એનું? અને તમે મને એમ કહો છો કે આ નવી લગ્ન કરીને આવી, તમારી પૂજાની થાળી તૈયાર કરી દેતી હતી, તમારા ટાઈમે ચા આપી દેતી હતી, પણ આ દેરાણી આવ્યા પછી મને એટલો તો હરખ હોય ને કે હું ન કરું તો કાંઈ નહીં, પણ મીરા તો તમારું દેખરેખ રાખે, પણ એ નથી રાખતી. તમે એને કાંઈ નથી કહેતા. બસ આ તમારા દેરાણી જેઠાણીના વદાડમાં જ તમે બે અળખામણીઓ થાવ છો. હું એમ કહું કે તું અહીં પહેલી પરણીને આવી તો તારી ફરજમાં ક્યાં ચૂક પડવા માંડે? એને જે કરવું એ કરે. તું મારી થાળી તૈયાર કરતી હતી, તું મારી ચા ને ભાખરી બનાવતી હતી, અને હમણાં મારે આ દાઢ દુખતી હતી તો મને પોચા પરોઠા કરીને ખવડાવતી હતી. તું તારી ફરજ હું કામ ચૂકી ગઈ કે મારે તને એટલું બોલવું પડે? એ એવું કરશે ત્યારે હું કહીશ ને, પણ તું કામ તારી ફરજ ચૂકી તો તારે સાંભળવું પડે જ ને. પણ બા, આ બે હોય ઘરમાં તો એકને તો ઓળતા હોય ને કે એકનો કરે બીજું કરે. પણ હવે મારે શું કરવું? હવે તમે એમ કહો કે મારે ઢહડા કરવાના? ના, હું થાકી જાઉં છું, અમુક ઉંમર થાય ને એટલે પગનો કામ કરે. બા, હા સાચી વાત છે, મારા કરે છે હજી પગ. પણ કોઈ દી બા તમને કઈ કામ ચીંધું મેં તોય સાચું કહેજો. તે નથી ચિંતિત, મેં કર્યું નથી, હું જ કરતી હતી જ ને. અને સાંભળ, પણ બા, હું તમારો વાંક ક્યાં કાઢું છું? આ મીરાનો કાઢું છું. અને કમ્પ્લેન તમારી સામે ન કરું તો કોની સામે કરું? નથી તમારા દીકરા સાંભળતા. એ હારું, હું તો એમ કહું છું, એ તાર દેરાણી છે ને, તું અહીં પહેલાં આવીને તો તને આ ઘરની બધી ખબર હોય ને, તો આપણે બળથી નહીં કળથી કામ લેવાનું. એને બેન કરવાનું. અને તારાથી નાની છે ક્યારેક બેટા દીકરા કહેવાનું. એમ ફોલાવે ફોલે અને તો એ કામ કરે. તને ખબર છે ને ઓલી કાગડાની વાત, ફૂલણજી કાગડો, એના વખાણ કરો તો કેવો ફૂલાઈ જતો હતો. એટલે દેરાણી પાસેથી કેમ કામ કઢાવવું ને એ તને આવડવું જોઈએ, મારે શીખવાડવું ન પડે. હવે જા અંદર જા, મારી હજી ચા બાકી જ, મારે દવાઈ લેવાની. જા.
હા તમે તારે ભજન કરો ભગવાનનું. આ લ્યો નેપકિન. એક વસ્તુ હરખી ન મૂકે. છે ને ઈ કાંઈ હેવા પડ્યા હોય ઈ જાય બડબડ તો કરવાનું જ આપણે. सफर पे जिंदा रहने के लिए खामोशी प्रिय दुनिया हमको क्या बिगाड़ पड़े. ક્યારે આવશે? કેટલા ફોન કર્યા, નથી ફોન ઉઠાવતા, નથી ઘરે આવતા. આદિ, આદિ, શું થયું? હા, કઈ થયું નથી. તમે તમે દારૂ પીને આવ્યા છો? તો આમાં શું નવાય છે? આ તો રોજનું થયું. આદિ, શું કામ દારૂ પીને આવો છો તમે રોજ? કેટલી વાર ના પાડી છે? અહીંયા મને ચિંતા થતી હોય ને તમારી? હા, ચિંતા ચિંતા શું કામ કરે છે તું? મારી કોઈએ ચિંતા નહીં કરવાની. આદિ, આ પંખો ચાલુ છે કે બંધ? બંધ છે. ચાલુ કરું? તોય ફરે કેમ છે? આદિ, તમે તમે આવું શું કામ કરો છો? શું તકલીફ છે તમને? કહેશો મને. ફરી ગયો તો કે શું? બહુ દુખે છે અહીંયા. બતાવો. હા, કઈ લાગ્યું છે? શું કામ આવું કરો છો? પોતાની જાતને શું કામ હેરાન કરો છો તમે? શું મળે છે તમને આવું કરીને? ખુશી ખુશી મળે છે મને. જો તમને મારાથી કાંઈ તકલીફ હોય, ઘરમાં કાંઈ પ્રોબ્લેમ હોય ને તો તમે મને કહી દો, આપણે એનું નિવારણ કરીશું ને. પણ જો આ દારૂ પીવો, આ નશા કરવાને એ કોઈ વાતનું નિવારણ નથી હોતું. હા, સલાહ ના. જો આ દારૂ જે નથી પીતા ને એ બધા ગાંડા કહેવાય. એમાં તું હારી ગઈ. પીવાનું ચાલુ કર એકવાર, પછી ખબર પડશે કે હા અમૃત છે. હા પીએ ને તો જિંદગી છે, જીવન છે, દુનિયા છે, સમય છે. કેટલા વર્ષ? 5 વર્ષ, 10 વર્ષ પછી? હા, અત્યારે તમે દારૂ ને પીવો છો ને, કાલ સવારે દારૂ તમને પીવાનું ચાલુ કરશે. પછી ગમે તેમ કરશો ને તો પાછા નહીં વળી શકો. પાછું વળવું છે કોને? એમ પણ આ ઘરમાં આપણી કઈ વેલ્યુ નથી. આ ઘરમાં આપણને કોઈ કઈ સાચવે એમ નથી. અને આ બહુ બધા રૂપિયા ભેગા કર્યા છે પપ્પાએ, મોટા ભાઈ. હા, વાપરશે કોણ? પૈસા વાપરવા છે તો ઘણી બધી રીત હોય ને પૈસા વાપરવાની. આપતા નથી ને પણ. હા? ઘરમાંથી 1 રૂપિયો પણ મેં કોઈ દિવસ કોઈ પાસેથી લીધો નહીં. તારી પાસે કોઈ દિવસ પૈસા માંગ્યા નહીં? બાએ મને કોઈ દિવસ કઈ મદદ કરી નહીં? મોટા ભાઈ પણ નહીં. કોઈ મને 1 રૂપિયો આપતું નથી. અરે પણ હું ક્યાંથી પૈસા લઈ આવું? મારી પાસે તમે વાત કરતા હોય તો ખોટી વાત છે ને પૈસાની. કારણ કે તમને ખબર છે કે હું પણ ઘરના ખર્ચ સિવાય કોઈ 1 રૂપિયા વાપરતી નથી. તો મને કહેવાનો શું મતલબ છે? અને જો તમે મારું ન વિચારો ને તો કંઈ વાંધો નહીં, પણ પોતાનું તો વિચારો. પોતાની જાતને આમ દુઃખી કરીને શું મળે છે તમને? ખુશી, પોતાની જાત માટે જ વિચારું છું, પોતાના માટે જ તો જીવું છું. બાકી છે ક્યાં કઈ? હા, આ લગ્ન કરીને તું આ ઘરમાં આવી પછી તને ખબર પડી કે હું દારૂ પીઉં છું. સુધારવાની કોશિશ કરે છે પણ સુધરું છું નહીં ને? તો પછી શું છે આ ઘરમાં? તું જા, જતી રહે આ ઘરમાંથી. ક્યાં જાઉં? ત્યાં જવું હોય ત્યાં. જો આ ઘરમાં કઈ તારું કામ તો છે નહીં ને. એમ પણ હું હંમેશા મારી રીતે જીવવા વાળો માણસ છું. સારું કહેવાય ને, તો જીવો. પણ હું ક્યાંય જવાની નથી. એક વખત લગ્ન કરીને આ ઘરમાં આવી ગઈ ને, હવે જીવું કે મરું બધું આ ઘરમાં જ છે. આદિ,
તમે સમજતા કેમ નથી? તમે પોતાની જાતને અને મને બંનેને નુકસાન પહોંચાડો છો. નથી ગમતી મને આ વસ્તુ, અને મને ના ગમે ને પહેલા કરશો, રાઈટ? ખોટું. મને જે ગમે એ હું પહેલા કરીશ. જો આ બધું કરીને કોઈ જ ફાયદો નથી. તમારું અને મારું ભવિષ્ય ખરાબ થઈ રહ્યું છે આ વસ્તુમાં. ભવિષ્ય છે જ ક્યાં? તમે તો મને એ કહો કે તમને આ દારૂ પીવડાવે છે કોણ? કોણ છે? હા એ? ફોન મૂક મારો. મારા ઘણા બધા મિત્રો છે જે મને મદદ કરે છે, જે મારા કઈ ભેરું બંધ કહેવાય, જે મારી સંભાળ રાખે છે, ધ્યાન રાખે છે. જો મારે કાંઈ નથી સાંભળવું. અત્યારે શાંતિથી સૂઈ જાઓ. આ બધી વાત આપણે કાલ કરીશું. પણ આ જે દારૂ પીવડાવે છે ને એને તો હું નહીં જ છોડું. હવે તો નરેશ ને કરી જ દઉં છું. બધી કમ્પ્લેન કરવી છે મારે. નકરું બગ 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 બગ. હું એની જેઠાણી છું કે એ મારી નથી બા બોલતા. વેલ સેલ્ફી પડવી આમ જો આ બાજુ સેલ્ફી તમારી એકલાની પાડો, માર નથી પાડવી. નકર તમે એક કામ કરો, તમે ને તમારા બાની સેલ્ફી પાડો અને ગામને બતાવો હું અને મારી બા, હું અને મારી બા. હા આ તું કેમ વાવાઝોડાની જેમ વાત કરશો? બસ હવે તો તમારી ઘરવાળી વાવાઝોડું જ લાગે ને. આ નવા નવા લગ્ન કર્યા ને ત્યારે સૂર્યમુખી લાગે, પછી ચંદ્રમુખી લાગે થોડા વરસ થાય એટલે, અને હવે છોકરા મોટા થઈ જાય એટલે કાળમુખી લાગે. કા અરે પણ તું પેલા ચંદ્રમુખી જ હતી. અરે ચંદ્ર તારી આગળ ઝાંખો પડે એવી હતી, પણ હવે તો ખબર નથી પડતી તને હું ઉપમા દેવી આમ એવી. ના કીધું નહીં, હવે કાળમુખી કયો તમે, બરાબર ને? આ તમને ઘરમાં કાંઈ ખબર નથી પડતી. નકરું બસ બહારનું ધ્યાન રાખવું. આ બહારના કામ કરો ને એટલું ઘરમાં ધ્યાન આપો. અરે પણ ઘરનું ધ્યાન રાખવું છે ને એ સ્ત્રીનું કામ છે, અને પુરુષનું કામ છે બહારનો ધંધો કરવો. એ બહારથી કમાઈને લાવે ને એ ઘરમાં લક્ષ્મીને આપે. લક્ષ્મી એટલે સ્ત્રી પત્ની, અને એ એનો વિનિયોગ કરે. આ બધા શાસ્ત્રમાં જેમ લખ્યું છે ને એમ જ હું કરું છું. કારણ કે મારું કામ શું છે, મારો ધર્મ હું કે પૈસા કમાવાના. તારો ધર્મ હું તો કે તને એ પૈસા હું આપું અને તારે હરખી રીતે વાપરવાના અને ઘરમાં બધાને સાચવવાના. બસ આ તમારા પુરુષોની એક ગ્રંથિ બંધાઈ ગઈ છે કે સ્ત્રી એટલે ઘરનું ઘરેણું, જેન્ટ્સ એટલે બહારનું કામ કરવાનું, અને લેડીઝે ઘર સંભાળવાનું. તમે એટલું કેમ નથી સમજતા બધા કે ઘરમાં થોડું ધ્યાન આપવું પડે કે બૈરા શું કરે છે, હું ને ઘરમાં હું હાલે છે. આ નકરું બહારનું ધ્યાન ન અપાય. હા આ તમને ખબર છે આ મીરા મારી દેરાણી છે કે જેઠાણી એ ખબર નથી પડતી. દેરાણી છે એ તો બધાને ખબર છે. કેમ તને નથી ખબર અત્યાર સુધી? મને તો ખબર જ છે, પણ એને એમ ઘરી ગયો છે કે હું દેરાણી નહીં અને જેઠાણી થઈને હુકમ કરું. પણ એને બુદ્ધિ નથી હાલતી કે હું જેઠાણી એટલે હું જ જેઠાણી રહું એમ. અરે પણ ભલે ને એ એટલે તારે વાંધો શું છે એને? એ હાલો એ એમ સમજે છે કે હું જેઠાણી, તો એને એમ કહી દેવાય આ ભાઈ તું જેઠાણી, બસ હાલ તું મારી બેન જ છો ને આમે છે એમ કરીને વાતને છે ને આપણે દબાઈ દેવાય. એ તમારે તો છે ને આખો દી ઘરની બહાર રહેવું હોય. આમ બાયું ઘરમાં રહે ને એટલે બાયુને જ ખબર હોય. આ કાળજે ઘા વાગે કાંઈક બોલે ને તરત. પણ કાળજે ઘા આપણે શું કામ આયા મનમાં લાવવી જ શું કામ એની વાતને? એને વાતને મનમાં લાવવાની જ ન હોય. એ કંઈક બોલે તો આપણે આ કાને સાંભળાય, ના કાને કાઢી નખાય. હવે તારી જ નાની બેન હોય અને એ તને આવું કંઈક કહેતી હોય તો તું મનમાં નહીં લે. અને આ જે દેરાણી બની છે એ ભલે પછી ગમે, પણ દેરાણી છે ને એટલે એ કંઈક નાની વાત કરશે ને તોય તો એને મોટું સ્વરૂપ આપીશ. લે તમે નાની બેનની વાત કરી. અરે મારી નાની બેન હોત ને તો ક્યાં વાંધો હતો, પણ આ કોકની નાની બેન ઘરમાં આવી છે ને એ જ તકલીફ છે. જો કોકની નાની બેન હોય ને એને તારે તારી નાની બેન માનવાની હોય તો ઘર છે ને સ્વર્ગ જેવું લાગે. એ કામ ન કરે તો કાંઈ નહીં, તારે કરી નખાય. એમાં ક્યાં પણ આપણે એવું તો કાંઈ નથી કે આપણે હાલો 10 ફૂટનો ખાડો ગાળવાનો છે તડકામાં એટલે આપણે નહીં ગાળી શકવી. હવે કામ એ એક આવી પછી એક જ નું વધ્યું ને, નકર તો તું કરતી જ હતી કામ અત્યાર સુધી. કરતી હતી ને એટલે જ કહું છું કે હવે કેટલું હું ઢળીશ. આ દેરાણી આવે ને ત્યાં જેઠાણીને થોડોક તો મોહ હોય કે આ દેરાણી થોડુંક કરશે કામ. હવે બધું હું જ કરીશ તો એ ક્યારે શીખશે ઘરના કામ બીજા? અરે જો ગાંધીજીએ શું કીધું છે કે કોક એક ગાલે થપ્પડ મારે એટલે તરત આમ જો આમ કરીને બીજો ગાલ ધરી દેવાનો. હા જો આ ગાંધીજીએ કીધું ની વાત બહુ સાચી કીધી કે એક ગાલે થપ્પડ મારે ને તો બીજો ગાલ ધરી દેવાનો. હવે બે ગાલે જો થપ્પડ મારે તો એને તો બે ચડાવવાની ને વધારાની ચક્રવૃદ્ધિ વ્યાજ હારે.
ઈ નથી કીધું પાછું ગાંધીજીએ. એવું કાંઈ નથી કીધું. હા, બે ગાલે થપ્પડ મારે ને તો ગાંધીજીએ નથી કીધું શું કરવાનું. એટલે મારું મંતવ્ય એવું છે કે એને બે બોલે ને તો ચાર સંભળાવાની. તો છે ને ઝઘડા વધે અમુકના અને આપણા ઘરની ઇજ્જત ન રહે. જો બહાર બધાને ખબર પડે છે ને કે આ બે દેરાણી જેઠીને આખો દી ઘરમાં બાજા કરે છે તો આ જે આબરૂ છે ને આપણા ઘરની એ હાવ છે ને ધૂળમાં ભળી જાય ધૂળમાં. અને આબરૂ રાખવી અને કાઢવી એ બધું ઘરની સ્ત્રીના હાથમાં છે. બસ હું આ જ વિચારું છું. આબરૂની વાત કીધી ને ઈ નકર તો હું ક્યારની વહી ગઈ હોય નોખી. હા બસ તું નોખું થવાનું કોઈ વિચારે નહીં કરતી હો. નોખા થવાતા હશે. થવાય જ ને. આ દેરાણીના ત્રાસ ન પોહાય, સવારથી સાંજ સુધી કકડાટ ન પોહાય. આ કંકાસના મોઢા કાળા. અરે પણ એ દેરાણી કંકાસ કરે તો આપણે નહીં કરવાનો. જો તું એ કામ ચીંધે ને તું કરવા મળી ને એટલે એને એક બે દી એમ થાય કે ભલે જેઠાણી કામ કરે, પછી એને આફડી શરમ લાગશે સમજ્યા કે હારી જેઠાણી કામ કરે ને હું હમણાં બેઠી રહું એટલે એ કામ કરવા મળશે ને તને એ છે ને મોટી બેન માનશે. આ બધું તું સમજ. હા, બધું તમે જે સલાહ આપો છો ને આ બધું મારે સપનામાં વિચારવા જેવું છે, પણ હકીકતમાં કાંઈ થવાનું નથી. અમારે કાંઈ હમણાં નથી શીખવા. હું જાઉં છું ઘરમાં, તમે બેહો નિરાતે અહીંયા. અને મારી વાત કંઈક ધ્યાનમાં રાખજે સમજ્યા ઓલી એ હા, મોટી બેન નાની બેન વાળી હો. હું કરવું વાળું ઘરમાં બસ દેરાણી જેઠાણીના ઝઘડા છે. એકે ઘર એવું નહીં હોય દેરાણી જેઠાણીના ઝઘડા ન હોય. કાળુ કાકા, ઘનશ્યામભાઈ, તમે આપણા કુટુંબના વડીલ છો એટલે મેં તમને બોલાવ્યા છે. મારો નાનો ભાઈ મિત્રો દારૂ જ પીવે છે અને મને એમ હતું કે હું એના લગ્ન કરી લઈને પછી સુધરી જાય, પણ છતાંય એ સુધરવાનું નામ જ નથી લેતો. એમાં કઈ ફરક પડ્યો નહીં એમ ને? કાંઈ ફરક નથી પડતો. શું કરવું હવે? પણ એને તકલીફ શું છે? અરે મેં એને એમ કીધું કે હું તને બધું આપી દેવા, આ ઓફિસ મિલકત બધું તારા નામે કરી દઉં, બસ તું એકવાર દારૂ છોડી દે. અરે મિલકત એટલી બધી મળે છે છતાં એ દારૂ છોડવાનું નામ નથી લેતો. હવે તમે કુટુંબી છો મારા એટલે મેં તમને આ વાત કરી અને કાલ સવારે કંઈક થાય તો તમે મને દોષ ન આપો ને એટલે મેં તમને બોલાવ્યા છે. હવે એમાં નરેશભાઈ એવું છે ને, એમને પહેલાં મારી પાસે લાવો, મારી પાસે બેસાડો, એટલે એને હું ગૌશાળા લઈ જાઉં, બાળકોના શરણોમાં લઈ જાઉં અને અમારી યારે આવશે ને એટલે અમને એટલી શ્રદ્ધા છે કે 15 દિવસની અંદર એ વ્યસન મૂકી દેશે, વ્યવસ્થિત કામે ચડી જશે. એમ? હા, અને ગાયોની કૃપા એવી છે અમારી ઉપર. આજે અમે કહીએ ને તો આજે અમારે 20-22 વર્ષ થઈ ગયા. અમે દિવસે ને રાતે સેવા કરીએ છીએ. અમુક માણસો એવા આવે છે કે જે લોકો ઘરમાં કામ નથી કર્યું, બીમાર હતા, અત્યારે કાયમ માટે 2 કલાક માટે સેવા કરવા આવે છે. તો એમને મારી પાસે લઈને આવો. તો એ કઈ ગૌશાળા? શ્રી બાલકૃષ્ણ ગૌશાળા મોટા મંદિર અહીંયા ભરથાણા ગામમાં છે. હા. 250 ગાયો છે. એમ? હા, અને બાળકો પધારે તો ગૌશાળાની અંદર સંપલ પણ નથી પહેરતા. ગૌશાળાની અંદર? હા. નરેશભાઈ એ વાત સાચી છે કાકાની. જો ગૌશાળાની સેવા કરવા લાગી જાય ને એટલે શું થાય ખબર કે એનું મગજ જે એના દોસ્તારો હારે અને દારૂ પીવામાં અને એમાં અલગ અલગ જગ્યાએ ભટકતું હોય ને તો આ ગૌશાળામાં વહી જાય એક બાને સેવા થાય અને એની હારે વાતાવરણમાં ફરક પડે ને. ઓલું દુસંગી માણસો હાથે બેહે, હા સારા ધાર્મિક માણસો હાથે બે ફરક તો પડે. હા એ બરાબર. અને ગાયું આમે ભગવાનનું સ્વરૂપ કહેવાય ને ગાય હોતે. અત્યારે બાળકો પધારે જ ત્યાં હા. 250 ગાયોના બધી ગાયોના નામ છે. એમ? હા, જે ગાયનું નામ બોલે એ જ ગાય આવે. લે તો હવે ગાયને ખબર પડી જતી હોય એનું નામ બોલે આવી જતું હોય તો આ માણસ સુધરી ન જાય ગાયની હારે રહેવા મળે તો. પછી જે સેવામાં આવે છે એ બધાય નિસ્વાર્થ ભાવે. એમ? એ કેટલા 250 ગાયને રાખે છે? 250 ગાયો. ઓહો. એમાં કોઈ ત્યાં સા પણ નથી પીતું ગૌશાળાની. નહીં? નહીં, જે આખો દિવસ સેવામાં આવે છે અને- તે પોતાના ટિફિનો લઈને આવે છે. ઠીક. હા હા. હા, અને 250 ગાયને રાખે 250 અને ગાયને. એનું ઘાસ ચારો અને એ બધું ક્યાંથી એ લાવે? બધું અમારી ટીમ છે. ટીમ વર્કની હિસાબે અમે અહીંયા સુનીભાઈની વાડી છે હા ગ્લોબલ વિલેજની બાજુમાં. હા હા ચુની સુનીભાઈ બરવાળિયા પીઠોડીવાળા, હા. ત્યાં અમે જુવાર વાવી છે. હા. એ રીતે અમને દાતાઓ મળતા રહી છે. ઓહો. હા. ઘાસ સારો આ તે સ્ટોક છે અમારી પાસે આજે. અને ગાયોનો નિભાવ સારી રીતે થાય છે. તો એ સારું કહેવાય. અને હું તો એમ કહું છું હું મારા ભાઈને તમને સોંપી દઉં છો ને, તમારે જાય ને લઈ જાઓ ત્યાં લઈ જાઓ બસ. એ વ્યસન છોડી દેશે, મને શ્રદ્ધા છે. મારી હાથે એને મોકલો, હા. 100% સુધરી જશે. એને લઈને એક વખત તમે આવો, હા. બરાબર છે, એટલે આપણે એનું મન ઓટોમેટિક લાગી જાય. અને નરેશભાઈ તમે છે ને એને એમ નહીં કહેતા આમ જાઓ ગૌશાળા નકરી નહીં, તમારે એમ કહેવાનું હાલ એક જગ્યાએ જવું છે ને એને જે સારું લાગતું હોય ને કહેવાનું. પછી કાકા એને તમે બેહાડ દેજો ને એટલે આમ જો કાકા એની રીતે સમજાય છે ને
એટલે થોડો ખમજી રાખ ભાઈ, ઈ સમજ્યા? સુધરી જતો હોય ને તો હું હોત ને ગૌશાળા મળું આવવા જાઉં ને સેવા મળું કરવા એ ગાયો સુધરી માટે. જશે 100%ની વાત છે. એટલે તમે છે ને એ ટેન્શન લ્યોમાં એ દારૂ વારૂ મૂકી દે અને આવી રીતના નાની નાની વાતમાં ટેન્શન લઈને બધાને ભેગા ન કરે. આ તો ઠીક છે તમે અમને જ બોલાવ્યા, બાકી કુટુંબમાં તમે વાત નહીં કરતા અરે મોટી પણ બધી. મારે જો આ બે વડીલો આવ્યા ને તે મારું ટેન્શન હળવું થઈ ગયું. એને વાત કરીને કે ગૌશાળામાં જાઓ અને ગાયોની સેવા કરો અને ગાયોની કૃપા હોય ને એટલે બધું સારું થઈ જાય. ગાયોની મેં વાત સાંભળી હતી, એનો સેવા કરવી એટલે બધું સારું થઈ જાય. પણ આ તો મેં પ્રત્યક્ષ તમારા મોઢે સાંભળ્યું ને એટલે મને એક વિશ્વાસ આવી ગયો કે નહીં, ગાય માતામાં 33 કરોડ દેવતાનો વાસ હોય છે એ વાત સાચી છે. આજે અમે છે ને અને ગાય માતાની કૃપાથી 100% સારું થઈ જ જાય. અને નરેશભાઈ હવે અમે જઈએ, અમારે પછી જવાનું છે ગૌશાળા. કાકા જવાનું ને આપણે તો હા, આપણે તમે- નીકળી જઈએ. હો ને? ઉપાધિ નહીં કરતા તમે, હો ને? વાંધો નહીં, હું લઈને જ આવી ગયો હા, બસ એક દિવસ લઈને આવો તમે એટલે થઈ જાય. હા, તમારો ઘણો આભાર હો. હાલો આવજો. કાળું ચાલ આવ. ચા પણ પીવાની જરૂર જ કે છે તું? કારણ કે તે તો પીને જ આવ્યો છે ને તું. થોડુંક પીધું સવાર સવારમાં. અરે તને કઈ ભાન છે કે નહીં? એમ આ ઈ દારૂ પીવાની કઈ ચીજ છે? દારૂ પીવાની એ ભગવાને કેટલી વસ્તુ પીવા માટે આપી છે. ચા છે, દૂધ છે, નાળિયેરનું પાણી છે, લીંબુ શરબત છે, અને એ તને કાંઈ નહીં દારૂ જ પસંદ આવે છે? આ ચશ્મા પહેરો તમે તો તમને બરાબર દેખાય. નંબરના છે તો દેખાય જ ને, પણ આ કાંઈ પૂછવાનો સવાલ છે? બસ મારું પણ એવું જ છે. અમારી આંખ છે ને ત્યારે જ ખુલે જ્યારે હું ઢાંકણું ખોલું ને એક બે પેગ મારું. આદિ મને તું એ કહે કે તારે શું તાણ છે, પૈસો છે, તારી પાસે બધું છે. હું તને એમ નથી કહેતો કે તું ઓફિસમાં આવ અને મારી સાથે કામ કર. હું તારો મોટો ભાઈ છું, તું કે એટલે હું રૂપિયા આપીશ. પણ તું આ જે દારૂ પીવાના ધંધા છે ને એ બંધ કરી દે ભાઈ સાહેબ. રૂપિયાવાળું ગમ્યું નહીં મને. તું કહીશ એટલા રૂપિયા આપીશ એટલે યાદ કરી લ્યો. છેલ્લે તમે મને વાપરવા માટે રૂપિયા ક્યારે આપ્યા હતા? યાદ નહીં આવે. રહી વાત તો આ ઓફિસ તમારી છે, આ કંપની તમે સંભાળો છો, બધો વહીવટ તમે કરો છો. મને તો કોઈ ઘરમાં ગણતું જ નથી ને, કારણ કે હું તો આવારા છું. અરે પણ મને તો એ ખબર નથી પડતી, મેં તને કેટલા સમય પહેલાં રૂપિયા, મને યાદ નથી કે મેં તને રૂપિયા આપ્યા હોય. કારણ કે તારા ધંધા જ આવા છે. મને ખબર છે તું રૂપિયા આપીશ એટલે તરત જ દારૂ પી આવીશ. છતાંય હું રૂપિયા નથી આપતો, તું કાંઈ કામ ધંધો નથી કરતો, છતાંય તું આ દારૂ પીવાના રૂપિયા ક્યાંથી કાઢે છે એ ખબર નથી પડતી મને. કોણ આપે છે તને આ રૂપિયા? તમે જ ઘણીવાર કહેતા હોવ છો, જેનું કોઈ ના હોય એનું. હા છે ને, દુખિયાનો બેલી બેઠો જ હોય. અને તમારી પાસે મારે ક્યારેય રૂપિયા માગવા જ નહીં પડે, અને એ પણ પીવા માટે. પીવાનું તો મને મળી જ જાય છે. આ નદીઓ વહે છે, ખાલી મોઢું મૂકું ને એટલે મારું પેટ ભરાઈ જાય. પહેલાં મને એ કહો કે અત્યારે તમે મને અહીંયા શિખામણ માટે જ બોલાવ્યો હશે ને? ઓફિસે કામ તો તમારે મારું કંઈ હોતું નથી, સાચું ને? આદિ મારે એમ હતું કે તું લગ્ન થઈ જઈશ ને પછી તું કંઈક સુધરી જઈશ, તારી પત્ની આવશે અને તને કંઈ જવાબદારીનું ભાન આવશે, એટલે મેં તારા લગ્ન કરાવ્યા. પણ તારામાં તો કોઈ ફરક જ નથી પડ્યો. આ તારી પત્ની કેટલી સારી છે, એ બધી રીતે સંસ્કારી છે, એ પણ તને કેટલી શિખામણ આપે છે, તોય તને કાંઈ ખબર નથી પડતી. અરે આ જિંદગી જીવવા માટે છે, અને આવો સારો પરિવાર મળ્યો છે, આવું સારું ઘર મળ્યું છે, તો પછી જીવી લે ને. મારા માટે કોણ જીવે છે? હા, તમે તમારા માટે જીવો છો અને તમે બધું તમારું કરો છો. આ ઘરમાં મને કોઈ હક નથી આપવાના. આદિ હું તારો મોટો ભાઈ છું, અને આ જ ઓફિસમાં અત્યારે જ હું બહાર નીકળી જાઉં, આ બધું જ તારા નામે કરી દઉં. જો તું આ દારૂ પીવાના ધંધા મૂકી દે ને તો મારે કાંઈ નથી જોતું. જો મારો નાનો ભાઈ સુધરી જતો હોય ને તો. સ્વાર્થી છો તમે, કારણ કે તમને ખબર છે
કે હું કદાચ એક દિવસ 2 દિવસ આ ઓફિસે બરાબર ટાઈમે આવીશ, દારૂ નહીં પીવું, પણ ત્રીજા દિવસે તો હું નહીં જ રહી શકું અને પછી તમારે કહેવા થશે કે ચાલ નીકળ. હા, મારે તમારી ઓફિસ જોતી નથી. હા, રાખો તમારી પાસે. તને તો ગમે એટલી શિખામણ દેવી ને એવું લાગે પથ્થર ઉપર પાણી ન રેડ્યું હોય એવું જ લાગે છે. મને પણ એવું જ લાગે છે કે મારું કોઈ નથી, ફક્ત હું છું. હું જ પોતાની જાતને સમજાવું છું અને સમજું છું. બાકી તો બધા ખાલી દેખાવના છે. અરે તારો મોટો ભાઈ આવો છે, તારી ભાભી કેટલી સારી છે, પત્ની સારી છે, બધાય સારા છે, ઘર આપણું સારું છે, સમાજમાં આપણું નામ છે, 65% આપણે સુખી છીએ, પછી તારે દુઃખ શેનું છે? તારું શરીર તું જાતે કરીને શું કામ બગાડે છે? બગાડતો નથી. જ્યાં સુધી હું નશામાં રહું છું ને ત્યાં સુધી સારું છે. આ તમને હું માન આપું છું. મોટા ભાઈ તરીકે તમે જે કંઈ પણ ખીજાઈ લ્યો છો એ સાંભળી લઉં છું. જ્યારે ભાનમાં હઈશ ને ત્યારે તકલીફ થશે તમને, અને જ્યારે હું સાચા શબ્દો કહીશ ને તો બહુ કડવા લાગશે. એટલે આ નશામાં રહીને હું બધું ભૂલી જાઉં છું અને મને રહેવા દો એમને. હા, આદિ તું છે ને આ બધું જે કરે છે ને એ સારું નથી કરતો. હું તને પ્રેમથી કહું છું કે આ બધું મૂકી દે. નહીં મૂકું. તારે કોઈ એવો મિત્ર છે કે જે તને પૈસા આપે છે? કોણ એવો મિત્ર છે એ મને કહે. તું કોની હજાર હારે મિત્રો છે, ક્યારે કોણ મદદ કરી જાય મને યાદ નથી હોતું. અરે તારા મિત્ર તારી જેવા હોય એની પાસે હું પૈસા હોય તો આ પૈસા તું કાઢે છે ક્યાંથી? કિસ્મત, સમય, પૈસાથી કંઈ નથી થતું. માણસની ઓળખાણ હોવી જોઈએ. ઓળખાણ મહત્વની વસ્તુ છે અને તમારી ઓફિસમાં મારી ઇજ્જત નથી એ ખબર પડી ગઈ મને. જોયું? ક્યાંથી ઇજ્જત હોય? આવા જે દારૂ પીને આવે એની શું ઇજ્જત હોય? અને તું એમ કે મારી કિસ્મત છે, મારી ઇજ્જત છે. અરે દારૂડિયાની શું ઇજ્જત હોય? હા, એક ચા મગાવી છતાંય નાના શેઠને ચા ન મળી. સારું કહેવાય ને? અરે તને તો કીધું આ મિલકત તારા નામે કરી દો, પછી ચાની શું કિંમત છે? અને પાટું મારીશ હવે. તમારા કાળુને પાટું મારીશ. એને કઈ નહીં કરતો. સુધરે એની ચિંતામાં હું મરી જાય પણ આ નહીં સુધરે. મીરા શું કરે છે? કામ કરું છું ભાભી, બીજું શું કરતી હોય? એ તો મને દેખાય જ છે કે કામ કરે છે, પણ ઘરમાં કંઈક બીજું પણ નવીન ચાલી રહ્યું છે. હા ભાભી, તમને ખબર જ હોવી જોઈએ ને કે ઘરમાં રોજ એક જ વાતની તો રામાયણ ચાલી રહી છે ને. આ આદિત્ય રોજ દારૂ પીને આવે એટલે એમના નખરા ચાલુ થાય, કાં તો નાના બાળકની જેમ નાટકો કરશે અને કાં તો ગારો બોલશે. તો એમને સમજાવવામાં ઘરમાં લપ તો થવાની જ છે. પણ કાલે એટલો મોટો ઝઘડો ચાલતો હતો ને, આમ શાંતિથી તને સમજાવવા નથી ખબર પડતી? શાંતિથી કેટલી વાર સમજાવું? 1 વાર, 2 વાર, 10 વાર. રોજે રોજ શાંતિ કેમ રાખવી મારે? કહેવત છે ને મીરા કે ધીરજના ફળ મીઠા હોય છે. હવે તું આમ વારંવાર ટોક માણસને કરીશ તો ઉલટાનો વધારે બગડશે. માણસને સુધારવા હોય ને તો આપણામાં આવડત હોવી જોઈએ કે કેવી રીતના સુધારવો. અચ્છા, કેવી રીતે સુધારવો જોઈએ? મને સમજાવો ને. તમે કહેશો ને એ રીતે સમજાવીશ. ખોડામાં લઈને સમજાવું? બાળક તો નથી ને નાનું? મેં તને એવું કહ્યું કે તું ખોળામાં લઈને સમજાવ, નાનું બાળક નથી. પણ હું તને એટલું કહું છું કે તું આદિત્યભાઈને પ્રેમથી પણ કહી શકે છે ને કે જે જોરમાંથી 3-4 ઘરને સંભળાય એટલું બોલે છે ત્યાં. એના સિવાય તો ઘરમાં તમે પણ સાંભળતા જ હશો ને. જો પાડોશીને સંભળાતું હોય ને તો તમને સંભળાતું જ હશે. હજી એક કામ કરજો, રાત્રે આદિત્ય આવે ને જ્યારે રાડો પાડે ને તો તમે લોકો આવી જજો અને સમજાવી દેજો એને, કારણ કે દેર તો તમારો પણ છે ને. દિયર મારો છે મીરા, પણ ઘરવાળો તો તારો જ છે ને. મેં આદિભાઈને તારા લગ્ન પહેલા ક્યારેય એમને ડ્રિંક કરતા નથી જોયા. આ તારા લગ્ન થયા અને તારા પવિત્ર પગલાં પડ્યા ઘરમાં, આ ત્યારથી ડ્રિંક કરવા માંડ્યા છે. અચ્છા,
વાહ શું વાત છે હા ભાભી, બહુ સરસ બોલો છો તમે. તો તમારો કહેવાનો અર્થ તો એવો જ થયો ને કે એ મારા કારણે પીવે છે. એક્ઝેક્ટ પરફેક્ટ. આ તારા કારણે જ આ મારા આદિભાઈ પિતા થઈ ગયા છે. અચ્છા. નહીતર બિચારાને કોઈ દિવસ ધાણાદાર ખાવાનો પણ એને વ્યસન નહોતું. ગુડ. મને તો ખબર જ નહોતી કે આ મારા આવ્યા પછી આવું બધું થાય છે આ ઘરમાં. સરસ કહેવાય હા ભાભી કે તમે મને કહી દીધું કે આ બધું ભાભી જો આ બધું મારા કારણે થતું હોય ને તો મારે એમને સમજાવવા જ ન જોઈએ ને, કારણ કે હવે આ દુઃખની ભાગીદાર તો હું જ છું ને. આ તકલીફ મેં જ આપી છે ને એમને, તો પછી મારે સમજાવવાનો શું ફાયદો કે પ્લીઝ તમે દારૂ ન પીતા, પ્લીઝ તમે દારૂ ન પીતા. માણસને તમે ગમે એટલું ટોર્ચરિંગ કરો ને એ ન સુધરે. આ પ્રેમથી કામ લેવાય. અને સાંભળ, અને તને તારા ઘરવાળા સાથે સેન્સ નથી બોલવાનું, તો મારી સાથે શું સારી રીતે વાત કરવાની હતી? અરે પણ મેં તમારી સાથે શું ખરાબ વાત કરી છે ભાભી? આ શું છે? સાચું તો કહ્યું ને કે નથી સમજતા એ. શરૂઆતમાં હું એમને પ્રેમથી સમજાવતી હતી કે તમને મારાથી કોઈ દુઃખ હોય, ઘરમાં કોઈ તકલીફ હોય તો કહી દો, હું એનું નિવારણ કરીશ. પણ નહીં, એ તો કાંઈ બોલતા જ નથી. આ થોડા દિવસ પહેલાંની વાત છે, ખબર છે ને? આ તું ઓટલા પર બેઠી હતી અને ખાલી ફોન માટે તને કહ્યું તો તું કેટલું સંભળાવી દીધું. અને તને મારી સાથે વાત કરવાની કંઈ તકલીફ છે? ભાભી તમે આપણી વાત શું કામ વચ્ચે લઈ આવો છો? અત્યારે વાત આદિત્યની ચાલતી હતી ને, તો તમે શું કામ વચ્ચે પડ્યા? એ જ વાત કે તું આદિત્યભાઈ સાથે સરખી રીતે વાત નથી કરતી, પ્રેમથી વાત નથી કરતી, તો મારી સાથે શું કરવાની હતી? ભાભી 100 વાતની એક વાત છે, મારાથી હવે હેન્ડલ નથી થતું. હું તો એ વ્યક્તિને ગોતું છું ને કે જેણે આ રવાડે ચડાવ્યા છે આદિત્યને. જે દિવસ એ હાથમાં આવી જશે ને ત્યારે જોજો તમે શું હાલત કરું છું એની હું. એટલે તું એ વ્યક્તિને પકડીશ અને એ વ્યક્તિ તારા હાથમાં પકડાશે કોઈ દિવસ? પહેલાં તું આને સુધાર ને. એ માણસ પૈસા આપે ગમે તે આપે, પણ આને પીવું કે ન પીવું એના હાથમાં હોય છે ને. ખબર છે મને કે એના હાથમાં હોય છે, પણ આ કહે ને કે સંગત એવી અસર. પહેલાં ક્યારેય નહોતા પીતા, કારણ કે પહેલાં ફ્રેન્ડ્સ સારા હતા, સારી સલાહ આપતા હતા, બિઝનેસ કરતા શીખડાવતા હતા. અને અત્યારના ફ્રેન્ડ્સ દારૂ પીતા શીખવાડે છે. બોલો, દારૂ માણસને પીવે છે કે માણસ દારૂને પીવે છે? આ હજી સુધી સંશોધન નથી થયું. હા તો તમે હવે એ કરશો? નહીં કરો ને પ્લીઝ. તમારી પાસે જે વાત હોય ને એ કરો, મારે બહુ બધા કામ છે. એક આ આદિત્ય ને એક તમે. બોલો, હવે તારે ઘણા બધા કામ છે ને મીરા, તો હું કંઈ નવરી નથી. આ તો મને રાત્રે જોરમાંથી તારો જે અવાજ આવતો હતો ને, કાનમાં વાગતા હતા ને શબ્દો, એટલા માટે હું કહેવા આવી હતી કે આ રાત્રે શું જોરમાંથી ગામ સંભળાવતી હતી. શાંતિથી નથી બોલાતું? ગામની ઊંઘ વગાડે છે તે. સારું ભાભી, હવે ધ્યાન રાખીશ. એમ શાંતિથી બોલતી હોય તો. સોરી. બુદ્ધિની બારદાન. ઝઘડો કોઈ શાંતિથી કેવી રીતે કરી શકે? સેન્સલેસ. મારા ઘરમાં બધાય હારા છે. બસ ઓલું કહેવાય ને કે ચાંદમાંય ડાઘ છે, એવો ડાઘ મારા ઘરમાં મારો આદિ છે. એક એ સુધરી જાય ને તો બધાયનું જીવન સફળ થઈ જાય. કેદી સુધરશે? બેટા આદિ મારે તને એક વાત કેવી છે. વાત કેવી હોય તો કયો, પણ સલાહ ના આપતા. દારૂ મૂકી દે એ વાત ના કરતા. આ મોટા ભાઈ તારી બહુ ચિંતા કરે છે એ પણ ન કહેતા. એના સિવાય જે વાત કરવી હોય એ કરી શકો. જાઓ. બેટા મારી પાસે તને આ બે વાત કહેવા સિવાયની બીજી કોઈ વાત નથી. બેટા હજી મોડું નથી થયું. માણાને ટેવ પડતાય 13 દિવસ લાગે છે અને છોડતાય 13 દિવસ લાગે છે. હું તને એમ નથી કહેતી કે તું આજે ને આજે દારૂ મૂકી દે. મને ખબર છે કે તને કેટલી ટેવ પડીશ કે હવે એના વગર તું જીવી શકે એમ નથી. પણ બેટા ધીરે ધીરે છોડ ને. ધીરે ધીરે આપણે 5 રોટલીમાંથી 1 રોટલી ખાવા પર આવવું હોય ને તો એક જ દીએ ન અવાય. 5 ખાતો હોય એના પછી 4.5 ખવાય, પછી 4, પછી 3.5, એમ કરતાં કરતાં 1 ઉપર આવી જવાય. બસ હું તને એમ જ કહું છું. થોડો થોડો દારૂ છોડ ને બેટા, તો એ મને ખબર છે કે 15 દી પછી મારો દીકરો મને પાછો મળી જાય. છોડવો હોય તો ને. હવે તમે જે કહો છો કે હા ધીમે ધીમે રોટલી છૂટી જાય, એમ દારૂ છૂટી જાય, પણ જેને જમવાનું ઓછું કરવું હોય ને, અહીંયા તો ઓછું કોણે કરવું છે? અહીંયા તો આખા દિવસનો 2 લીટર પીતો હોય તો આપણે 3 પીવો છે. હા બેટા. 3 પીતો હોય તો 4 પીવો છે.
હા હવે દારૂ મને બહુ ચડતો નથી. આ જેમ વધારે પીવું છું ને તો પણ એમ લાગે છે કે સાલો નશો નથી ચડ્યો બરાબર. ન ચડે બેટા, તારા લોહીમાં ભળી ગયો છે. તારા શરીરમાં લોહી કરતાં દારૂ વધારે થઈ ગયો છે. એટલે નથી લોહી કામ કરતું, નથી દારૂ કામ કરતો. ઘરમાં તમને ખબર નથી કે શું ચાલી રહ્યું છે. હા કેમ બેટા? હા કારણ કે ઘરમાં હું એક જ અપવાદરૂપ છું ને. આખા ઘરમાં એકદમ શાંતિ છે, ફક્ત મારા સિવાય કોઈની વાત નહીં થતી હોય. બેટા, તું કેટલો સમજુ છે. ભલે તું દારૂ પીવે છે, પણ તને એ ખબર છે કે આજે ઘરમાં આમ શાંતિ છે, પણ મનથી બધા અશાંત છે. એ તારી વાતને લઈને. આ તારો મોટો ભાઈ આમ ને આમ બળતરા કરે છે. ભાઈ નથી એ મારો. ખાતાય નથી ને હુતાય નથી. તમારા મોઢે કંઈ બીજું બોલે છે, મારા મોઢે કંઈ બીજી વાત કરે છે, અને એના અંદર છુપાવીને દબાવીને વાત બીજી રાખેલી છે. ના એ એક મેલો છે એક નંબરનો. ના ના બેટા ના, તારી જ વાતને લઈને એને મનમાં દુઃખ છે. નથી કોઈને કહી શકતો અને નથી સહી શકતો. અરે ખુશ છે કે સારું છે કે આદિ આમને આમ નશામાં ડૂમ રહે, એટલે આ બધી વસ્તુ હું સંભાળીશ. કંપની હંમેશા મારા હાથમાં રહેશે, અને મારું તો કંઈ નક્કી ના કહેવાય. હા ક્યારે મને ઉપર બોલાવે બેટા હું તો જતો રહું. બેટા એક વાત કહું, તું આટલું બધું સમજેશ કે તારો મોટો ભાઈ એવું જ વિચારે છે કે તું આખો દિવસ નશામાં ધૂત રહે, હા જલ્દી ઉપર વયો જાય હા. અને ધંધો એ સંભાળી લે. હા તો બેટા આપણે બંને મળીને એને હરાવવો છે. તું દારૂ છોડી દે, ધંધામાં ધ્યાન આપ અને એના કરતાં આગળ વધ. બેટા તો તારી જીત છે. આ દારૂ પીને પડ્યા રહેવાથી તારી જીત નથી દીકરા. અરે એવી જીત શું કામની જ્યાં પછી ભાઈને ભાઈ પ્રત્યે પ્રેમ ના રહે, ફક્ત નફરત રહે. તો અત્યારે ક્યાં છે? એના કરતાં સારું છે ને એ મને દિવસ રાત એકવાર મળે તો એમ તો કહે છે કે છોડી દે. આ મોટા ભાઈ તરીકે મને સમજાવવાની કોશિશ કરે છે, પછી સમજાવવાની વાત તો દૂર રહે, ફક્ત કહેશે, સામે જોઈને ભાગી જશે, મોઢું ફેરવી લેશે, કારણ કે ત્યારે હું એનો દુશ્મન હઈશ. બેટા સાચું કહું, મને તારા માટે ગર્વ છે, અભિમાન છે કે આટલો નશો કર્યા પછી પણ તને બધી હકીકત તો ખબર જ છે. પણ હવે જીત કેમ કરવી ને એ તું શીખી જા બેટા. હું તારી હારે જ છું. મારો હું દીકરો. હંમેશા આમ જ રહીશ ના બેટા ના. જ્યાં સુધી મારા નસીબમાં લખેલું હશે જીવવાનું ત્યાં સુધી. ચાલો મારો દીકરો હો વરનો થા. આ એક લત છોડી દે બેટા, આ એક લત છોડી દે. મોટા ભાઈ ચા. આદિ છે ઘરે કે? હા ખરે જ છે. એમને શું હોય, રાત્રે 2 વાગે 3 વાગે આવવાનું અને બપોર સુધી સૂતું રહેવાનું. હવે ઉઠે ત્યારે વાત થાય. જો મીરા, એ જો સૂતો રહે ને તો એના માટે સારું જ છે. અરે ભલે ઈ આખી જિંદગી સૂતો રહે, એનો મોટો ભાઈ છું, એના બાપ સમાન છું, આખી જિંદગી હું એને બેઠા બેઠા ખવડાવીશ, પણ એના જે લખણ છે ને એ સારા નથી. મોટા ભાઈ ખબર છે મને, પણ તમે એમને કેમ કંઈ સમજાવતા નથી? તમે તેમના બાપ ઠેકાણે કહેવાય ને. ક્યારેક તમે એમને સમજાવો કે આ બધું ખોટું થઈ રહ્યું છે. મારા માટે નહીં તો કંઈ નહીં, પણ પોતાના માટે વિચારવું પડશે ને. અરે હું એને સમજાવું છું એને. હમણાં તો મેં ઓફિસે ને બોલાવ્યો હતો અને ત્યાં મેં એને ત્યાં સુધી કીધું કે હું આ ઓફિસે ત્યારે જ બહાર નીકળી જાઉં જો તું બધું બંધ કરી દે, બધું હું તારા નામે કરી દઉં અને હું બીજે ભાડે રહેવા આવ્યો છે તમ તારે. બાકી તું આ તારી જિંદગી જે તું ખરાબ કરે ને જાતે કરીને, એ આ તારું દારૂના જે રવાડે ચડ્યો છો ને એ બધું તું બંધ કરી દે. છતાંય એકનો બે નો થયો એ નો જ થયો. સાચી વાત છે તમારી. મેં પણ બહુ સમજાવ્યા એમને. હવે તો મારી જીભના કૂચા વળી ગયા છે. એકને એક વાત રોજ રોજ કર્યા જ કરવાની કે તમે પોતાના તરફ જુઓ, પોતાનું વિચારો, શરીરનું વિચારો. મોટા ભાઈ આ નશો વસ્તુ એવી છે ને કે 2-5 વર્ષ તો માણસને સારું લાગે, ધીમે ધીમે એની આદત પડી જાય અને છેલ્લે જતાં મજબૂરી. પછી
નશો છે ને એ માણસને અંદરથી ખોખલું કરી નાખે છે. પણ આ વાત આદિત્યને સમજાતી જ નથી. અરે મને તો એ સમજ નથી પડતી કે એ પહેલાં તો બહુ સારો હતો. અરે દારૂની વાત તો એક બાજુ રહી, પાનના ગલ્લે કોઈ દિવસ ગયો નથી, કોઈ દિવસ નહીં. પાન માવો, અરે કોઈ ધાણાડાળ ખાયું હોય ને તોય 2 વાર વિચાર કરતો, એટલો સારો હતો. પણ આ અચાનક એને શું થઈ ગયું છે ને કંઈ ખબર નથી પડતી ને કોના રવાડે ચડી ગયો, કોણ એને પૈસા આપે છે, ક્યાંથી લાવે છે, કંઈ ખબર નથી પડતી. સાચી વાત છે તમારી. હું પણ એ જ વિચારું છું કે આ કોણ છે જેને આટલી બધી મદદ કરે છે. ઘરમાંથી પૈસા નથી આપતા તો બહારથી મળી જાય છે. અને એક આ ભાભી, આદિત્યની સાથે સાથે ભાભીનો પણ ઉપાડો વધતો જાય છે દિવસે ને દિવસે. હા, તમારા ભાભીની એટલી જ રામાયણ છે. પણ એ પણ શું કરે, કારણ કે એક તો એને એના દેરની ઉપાધિ છે, એના દેરની એ ચિંતા કરતી હોય, અને એમાંય પાછું એને સમજવાનું હોય પણ છતાં એ નથી સમજતી. અને હું તો એમ કહું છું કે એ ભલે ગમે એ વાત કરે અને ભલે ગમે એ બોલે, તમારે કાંઈ એને સામે નહીં બોલવાનું. કેટલુંક ચૂપ રહીને સાંભળવું મોટા ભાઈ. આદિત્યના કારણે રાત્રે સુવામાં લેટ થઈ જાય છે, સવારે મોડી ઉઠું છું, કારણ કે એમની પણ ચિંતા કરવાની ને મારે. એક તરફથી તો એ છે જે નાના બાળકની જેમ સાચવું ને ત્યારે સચવાય છે, અને સાથે મોટા ભાભીને ઘરના કામની ચિંતા હોય છે. બંને બાજુ કેવી રીતે પહોંચાય ભાઈ? હું પણ તમારા ભાભીને વાત કરીશ અને એને ખીજાઈશ. અરે ઘરમાં તો એક જણો તો અવળા માર્ગે ચાલે છે, એ તો દારૂ પીવે છે, પણ હવે તમે જે વિધા છો એ તો શાંતિથી રહ્યો. મેં પણ કહ્યું એમને, ઘણી વખત કહ્યું કે મોટા ભાભી, આદિત્ય જે કરે છે ને એમાં મારો કોઈ જ દોષ નથી. તો ભાભી તો ઉલટાનું બધું મને જ સંભળાવે છે કે તું લગ્ન કરીને આવીને પછી એ દારૂ પીવા માંડ્યા છે. મોટા ભાઈ, હું એટલી નાલાયક તો ન જોઈને કે મારા પોતાના પતિને ઘરની બહાર મોકલું કે જાઓ દારૂ પીવો, નશો કરીને ઘરે આવો. મને પણ તકલીફ થતી હોય ને. અરે એમ જો ભૂલ આમાં મારી જ છે, કારણ કે જ્યારે એના લગ્ન નહોતા થયા ને ત્યારે એ પીતો તો હતો જ. આ મારા લગ્ન થયા ને એ પહેલાં તો એ કાંઈ નહોતો પીતો. મારા લગ્ન પછી કોણ જાણે શું થયું ને એને, બસ નકરો દારૂ જ પીવે છે, દારૂ જ પીવે છે. અને આ વાત મને ખબર હતી, પણ મને એમ હતું જો એના લગ્ન કરી દઉં અને જો કોઈ સંસ્કારી સારા ઘરની છોકરી આવે અને જો એ એને સુધારી દે તો. પણ આમાંય તમે તો સારા જ છો, સંસ્કારી છો, પણ મારો ભાઈ જ ખોટો સિક્કો છે, એમાં તમારે શું વાંક છે? કહેવાની વાતો છે બધી કે સ્ત્રી ધારે એવું કરી શકે. બધી વાતો ખોટી છે. એક વ્યક્તિને સાચવવા માટે પોતાનું આખું જીવન અર્પણ કરી દઈને તો છેલ્લે તો એ તો ખોટી જ રહેવાની છે. છોડો, બસ તમે એક વખત આદિત્ય સાથે વાત કરી લ્યો અને બને તો ભાભીને પણ સમજાવો હા, કે મારો આમાં કોઈ દોષ નથી. આદિની સાથે તો વાત કરવી બેકાર છે, છતાંય હું તમારી ભાભીને કહીશ. જ્યારે હોય ત્યારે તમે બે બાંધતા જ રહ્યો છો. અરે કોક દી તો હારા રહ્યો. આ છે ને તમને બેવ જણને ઉંદર બિલાડાની જેમ બાંધતા જોઈએ ને મને ગુસ્સો આવે છે, અને મને એમ થાય છે કે હવે અહીં કેમ રહેવું મારે. પણ બા, આ લખણ ઝળકાવે ને એટલે બોલવું પડે, નગર આ છે ને આ ચણા મમરાને વેચી નાખે એમ છે બધા. બેવ હરખ્યું છો. લખણ ઝળકાવે તો તું કામ ઝળકાવે? તું કંઈ ન બોલે ને તું સમજાવીને કહે ને તો મને બેવની કિંમત ખબર પડે. આ તો એ એક બોલે ને તું બે બોલે ને તું બે બોલ તો એ 4 બોલે. બેવ હરખ્યું છો. પણ બા, તમે મને એમ કહો, આ ઘરમાં મોટી કોણ છે? તું તો એ નાની છે, તેને સમજવું જોઈએ ને. એ નાની નથી મારાથી. ડોબી છે. ઘરમાં આ ભારુઓમાં મોટો ભાઈ કે મોટી બેન હોય ને એ નાનાને સંભાળે ને એને સમજાવે. કંઈક જીદ કરે તો બસ દેરાણી જેઠાણીમાં પણ બેટા એવું જ હોય, જે મોટા હોય ને એ નાનાને પોતાના ગણીને એને સમજાવે. બા. વાત કરે છે. બા, આ તમે નથી સમજતા મારી પરિસ્થિતિને, અને તમારા દીકરા પણ નથી સમજતા. એને કહીએ ને તો એ મારી પર જ બધું નાખે છે, અને તમને કહીએ તો તમે મારી પર ધોળો છો બધું. સાચી વાત છે. આપણા ત્રણેયમાં હું મોટી છું તોય હું નથી સમજતી, કારણ કે હું તને ખીજાવત છું ને. તમે દવા લઈ આવતા હો તો. સાચું કહું નરેશ, એ આ બેવ જણ્યું જો શાંતિથી રહીને તો મારે કોઈ દવા લેવાની જરૂર નથી. આ બેવની આરે બાખડી ના મારું ગળું જો હવે ખરાબ થવા માંડ્યું છે. લે. તો હું તને એમ કહેતી હતી કે આ તું મોટી છે ને, તું એ નાની સમજીને એને બેન સમજીને તું એને સમજાવતી હોય ને તો આ ઘરમાં કાંઈ બખેડા ન થાય. પણ બા, નાની નાની કરીને કેટલું જાતું કરું છું. આ મારી મમ્મી કહે કે આ જાતું કરે ને એનું કાંઈ નથી જાતું, પણ માણસને લિમિટ હોય કે નહીં જવા દેવાની. અરે પણ આમાં તું જાતું કરે તો ક્યાં તારું કઈ લૂંટાઈ જવાનું છે, તારે કઈ જમીન વિશે વેચાઈ જવાની છે, તારે હું કઈ ખોટ જવાની છે,
કાંઈ જવાનું તારે કાંઈ ખોટ છે એમાં જાતું કરતો. હરી ફરીને બધું મારું જ નામ, હરી ફરીને મારું જ નામ. એક કામ કરો, તમને હું નડતી હોય ને તો મારી મમ્મીને ત્યાં વહી જાઉં, એટલે તમારે નિરાંત ને તમારી બાને નિરાંત ને ઓલી નાનકી નહીં નિરાંત. બસ જો ઘેરે ઘેરે આ જ હોળી હોય, બાયુને આ જ ઝઘડા હોય. અને હમણાં તું હું કહેતી હતી કે તમે સમજતા નથી. આપણા ત્રણેયમાં હું મોટી છું ને તોય હું તને સમજાવું જ કે નહીં? તો પછી અને આ લ્યો કાંઈક થાય એટલે હું જાઉં છું મારા બાપને ઘેર. બૈરાવને તો આ જ ટેવ ખોટામાં ખોટી. એમ કહેવાય કે હું અહીંથી ક્યાંય નહીં જાઉં, પગ ખોડીને રહીશ. તમારે જેમ કરવું એમ કરો. એ બાય હાથી કહેવાય. અને આને તો તમે ગમે એટલું સમજાવો ને બા, ભેંસ આગળ ભાગવત છે, એ કઈ વાતમાં નહીં સમજે. બસ મીરાના જ વાક કાઢશે, મીરાના જ વાક કાઢશે. અને તમે હરી ફરીને મારા વાંક કાઢો છો. આ તમને નાનકાની વહુ એટલી બધી હું હારી લાગે છે? હા, અરે એ નાના ભાઈની વહુ છે, મારે નાની બેન સમાન કહેવાય, દીકરી સમાન કહેવાય, હું એનો બાપ સમાન કહેવો. મારે એને કાંઈ ન કહેવાય, કાંઈ બોલાય નહીં. એનો વાક હોય ને તો એ મારે ઢાક પીછોડો કરવો પડે. એટલી ભાન છે, તું એની મા સમાન કહેવા, મોટી બેન કહેવા. પણ તને તો કે કાંઈ ભાન જ છે આવી. તું આની બાયડી છે તો એ તને જ કહે ને, એ હું કામ મીરાને કહે? અને એ નાની છે, જો તારા કરતાં તો આ સમજુ છે કે એને ફોલાવીને કહે, અને એ કરે છે બધું એવું. પણ તું છે ને એની માથે આમ સિંગડા ઉચકેશ, પછી એ બોલવાની જ છે. બા, હું પેલા પ્રેમથી જ વાત કરું છું. આ નથી માનતી ને એટલે મારે કેવું પડે છે. મારી ઉંમર થઈશ પણ આંખ અને કાન હજી નરવા જ છે હો મારા. બધુંય મને સંભળાય છે કે કોણ શરૂઆત કરે છે ને કોણ બાંધવાની શરૂઆત કરે છે. મારી સામે એકે વાર તું એમ બોલી, મીરા બેન તું આટલું કરી નાખીશ? મને આમ થાય એ ન કરે પછી મને કહેવાનું. પણ તું જ્યારે હોય ત્યારે એ શું ફોન લઈને બેઠી છે, એ ઘરના કામ નથી દેખાતા, તો પછી એમ જ કરવાની છે. હવે આદિભાઈને મારે કેવું પડશે બધું, એટલે ખબર પડે એ મીરા કેવી છે એમ. અરે આદિભાઈને હું કામ તો આમાં વચ્ચે નાખશો? એને હું કાંઈ મીટર છે? એટલે હવે તમે મને અને મારા દિયરને બેયને તમે વાંકમાં લેહો એમ ને? અરે પણ આખા ગામને ખબર છે તારો દિયર કેવો છે, છતાંય કે મારે આદિભાઈને કહેવું પડશે. એ મારો દિયર તો હારો જ છે. આ મીરાના પગલા પડ્યા ને ઘરમાં ત્યારથી મારો દિયર બગડી ગયો છે. એના લખણ, એનો શબ્દ, એના વ્યવહાર, એનું વર્તન બધાના કારણે. બસ એમ જ હતું. મારો નરિયો એવો હોજો હતો, અને જ્યારથી તું આવી. બસ બોલો બોલો, અમારા ઈ જ બાકી હતું. બોલો, વગો મને ગામમાં. અરે તારામાં છે ને આ એક ગુણ હારો છે કે તું તારા દિયરના તો વખાણ કરીશો, એને તો હાસવીશો. એ જે હારા હોય ને હારા કહેવામાં કાંઈ પાપ નથી. નકર ગામમાં તો છે ને દિયરને હોતે ને ખોજણી કરે, દેરને જુદો કરે. પણ તારામાં ઈ લખણ મારે કેવું પડે કે નહીં, ઈ હારા છે તને. હા હિરલ, નરેશની વાત સાચી છે. કોક જ બાયડીઓ એવી હોય કે એના દેરના વખાણ કરે. પણ બેટા તું બહુ ડાય છે હો. તારો દેર તને બહુ વાલો છે, દીકરા જેવો ને નાના ભાઈ જેવો. હા, એ તો દીકરા જેવો માનું છું. પણ આ વિછણ જેવીની વહુ અમારી જિંદગી હરામ કરી નાખી છે. આવી ત્યારની મારે ઘણું કામ છે, હું જાઉં છું. જોયું, સાચું હગી માને ન ગમે. સાચા શબ્દ કીધા એટલે બેનબાએ રસ્તો પકડી લીધો. દેરને દીકરો માનશે પણ દેરાણીની દીકરી નહીં માને. નહીં માને, નહીં માને નરેશ, નહીં માને. નહીં સુધરે, નહીં સુધરે. હા, વાતાવરણ જબરું લાગે છે કા? આ વરસાદ આવે નહીં તો સારું. તારે ક્યાં હો વીઘા જમીન છે? વરસાદ આવે નહીં તો સારું ને વરસાદ આવે તો સારું ને. પણ એમ નહીં, આ જેને હોય એને તો ઉપાધિ ને. આપણે કોકની ઉપાધિ કરીને તો ભગવાન આપણી ઉપાધિ કરે. એ વાત થશે ને. તો? આ તે મુદ્દાની વાત કરી. કોકનું સારું ઈચ્છવી તો આપણું હીરા, તો આપણું સારું થાય. એટલે તમે અત્યારે એવું માનતા હતા કે હું કોકનું ખરાબ કરું છું? ના ના, એવો તારો સ્વભાવ તો નથી. તું જોજો કે સંસ્કારી છો, સમજ્યા? એટલે તું એવું વિચાર નહીં. કોક દિવસે તો કાંઈક કાગડાના મોઢામાં રામ આવ્યું. કોક દિવસ તમારા વખાણ થયા. નકર કોઈ દી વખાણ નથી થતા, પગોણા થાય. અરે પણ તે આ વાત કરીને એટલે મને યાદ આવ્યું. બોલો, હવે તમારે આમ ઓલી પેમેન્ટ લેવા જવાનું છે ને, એ ક્યારે લઈ આવવાના શીખ્યો? અરે બંગડી લે, આ તો ખોટી લાગે છે. તે ખોટી જ પહેરીને. આ મારા બાએ કેવી હારી સોનાની કરાવી દીધી હતી. આ તમને લોસ ગયો ને એમાં મેં વેચી નાખી હતી, ખબર છે? અરે લે, આ તો સાલા બાબુ આવ્યા હે. કેમ છે? આવ્યો મારો વીરો. પણ આમ ફોન બોન કાંઈ નહીં, પેલા ફોન તો કરવો જોઈએ. આ બાજુ નીકળ્યો તો મેં કીધું બેનના ઘરે આટો મારતો જાઉં. અરે પણ ભાઈ, ત્યાં હું ઊભો છે, અહીંયા બેસ તું તાર બેસ. આમ કે મારે હવે આમે ઓફિસનો ટાઈમ છે, તમે બે ભાઈ બહેન વાતો કરો. સમજ્યા? સારું છું તું આવ્યો નથી. એ કાંઈ વાંધો નહીં. હા હા, અને સાંભળો, ઓલો પેમેન્ટ જોજો બાજુ, પૂછજો ઓલો ફોન કરીને ક્યારે આપવાનો છે. એ બધે તારે વહીવટ ક્યાં કરવાનો છે? ભાઈ આવી ગયો ને, બોલું નથી કહેવાય.
એક તરફ જોરું और दूसरी तरफ જોરું કા ભાઈ હવે તમે આ કહાની તમારી બંધ કરો ને જાઓ કામ ધંધે તમારે હરખો બે ભાઈ ને લાપસી આંધણ તમે ઊભા થાવ તો એ હરખો બેહું ને મારો ભાઈ એટલે ભાઈ હો હવે તમે જાઓ ને કેટલીક વાર લાગશે આ આવ્યો છે ને તે લાપસી આંધણ મૂક જા એ કાંઈ વાંધો નહીં શીરો બનાવશું ખીર બનાવશું બધું બનાવશું એ તમે જે ચિંતા કરો માં મારો ભાઈ એટલે ભાઈ હરખો બે હા બેન હા હા સારું છું મારા જીજાજી ચાલ્યા ગયા નહીતર એ બેઠા હોત તો મારે વાત કરવી છે એ પણ નહીં થાત ડોબા આ તને ખબર નથી પડતી કે ફોન કરીને અવાય આ સીધો આવ્યા કરે આ મારી હાહુ હોય મારા આ દેરાણી હોય ગમે ઈ હોય આ તારા જીજાજી હતા ને પણ મને લાગ્યું કે મારા જીજાજી વયા ગયા છે તો તને ખબર છે આ તારા જીજાજીના નેઠા હોય છે આ ક્યારે ઘરે આવે છે ને ક્યારે ઘરની બહાર જાય છે કામ ધંધે હા પણ બેન હા બોલ તમને તો ખબર જ છે કે હું શા માટે અહીંયા આવ્યો છું અરે બાપા મને તો ખબર જ હોય ને અશોક તે હું કામ આવ્યો છે પણ કોઈ છૂટતું સાંભળતું તો નથી ને આ શેરીવાળા દોડડાયા છે આ છે ને કોક દી ભાડી જાય ને તો આપણી પોલ ખોલી નાખશે ના ના એવું ના બોલ એવું ન બોલ આ બા શું કરે છે કે હે બધાય મજા કરે છે તે તારો કામ ધંધો કેમ હાલે છે કે પછી મેં તને કીધું એ જ કામ કરે છો ખાલી એ જ કામ કરું છું અત્યારે ક્યાં બહુ મંદી હાલે છે અરે મારા વીરા તું સહેજે ચિંતા કરમાં આ તારી બેન જીવતી છે ને ત્યાં સુધી તને કાંઈ તકલીફ નહીં પડવા દો ભલે ને તારા જીજાજીને હું પ્રેમથી લાગણીથી બોલીને પૈસા લીયા કરું એની પાસે પછી તો જો સાંભળ આ બધી પ્રોપર્ટીના માલિક આપણે જ છીએ ને હા અને આમ જો પાછો તું આદિને કહેતોય નહીં કે હું બધું કરું છું યાર અરે આ કેવી વાત કરો છો તમે હું થોડો વાત કરું પણ તારું કઈ નેઠું નહીં આ તું એની અરે તું એક પેગ મારીશ ને તો તું ભડભડ બોલવા માંડીશ તારા પેટમાં કાંઈ કોક દી રહેતી નથી વાતું ના ના હજી મેં ચાલુ નથી કર્યું હા આ મિલકત તમારા નામે થઈ જાય તમે પછી મને કાંઈક પૈસા આપો ને ત્યારે ચાલુ કરવાનું છે ના એ વાત સાચી સમજો હા સમજો આ દર વખતે તને 5,000 આપું છું ને આ વખતે તને વધારે આપું છું 5,000 આદિને આપજે અને બીજા બધા તું રાખજે પણ આટલા બધા પણ નિરાત રાખને આપું છું અલે હા આદિના મોંઘી બોટલ પીવડાવજે પણ ઈ નશામાંથી બહાર ન નીકળવો જોઈએ હા બ્લેક ડોગ રેડ લેબલ પેલું બ્લેન્ડર પ્રાઇડ નહીં એ તો થોડી એનથી હલકી કહેવાય અહીં તો 1200-150 ની આવતી હશે બોટલ બેની કરતા પાસપોર્ટ એવું કંઈક પીવડાવે છે મોટી મોંઘી એકવાર તો મેં અને આદિએ આરસી પીધું હતું પણ એ ભૂલમાં મારથી પીવાઈ ગયું હતું અરે હા. મૂર્ખા તું એની હારવાર ચડતો નહીં નકર આપણે જે કામ કરવાનું છે ને એ આજુબાજુ રહી જાય ને તું ધંધે લાગી જઈશ ના ના હું નહીં પીવું અને સાંભળ આ તારે વાપરવા કેટલા જોઈશે મારે 10,000 હશે તો થઈ જશે એ 10,000 વાળા શાંતિ રાખ આ 5,000 તું રાખ 5 તો 5 આટલા મન તો જોઈ કે નહીં વાપરવા હાલે આ તારા મમ્મી પપ્પાને દેવાના કઈ નથી દેવાના હવે આમાં સમજી લેજે દર વખતે તને છે ને 5 આપું છું ઉલટા તને આજે વખતે વધારે આપ્યા હા તો હવે ઓલાને નશો કરાવવા જાઉં છું પહેલું તું એવી બોટલ પીવડાવ કે નશામાંથી બહાર ન નીકળે ને એની કિડની ખરાબ થઈ જાય ને ઈ ટપકી જાય આ દારૂનું કેવું હોય છે કે પેલા મગજ ખરાબ કરે અને પછી કિડની સમજ્યા અને બેન તમે તમારું ધ્યાન રાખજો હા હું તો મારું ધ્યાન રાખીશ પણ તું મારા દેરનું ધ્યાન રાખજે કદાચ આ નશો છૂટી ગયો ને તો આપણે રોડે ચડી જાવું નથી છૂટે એમ હા હા કદાચ આદિ છોડી દે ને પણ આ દારૂ છે ને એ નહીં છોડે આદિને જા મોટા જીજાજી જો ક્યાંક
કામથી બહાર ગયા હશે ને કદાચ આવ્યા ને તો મારી ધુલાઈ કરી નાખશે. તું જ પૈસા હાથવીને રાખ, અંદર મૂકી દે. હા હા આમ જો પૈસાની જરાય ફિકર ન કરતો. આ બોટલમાં ઘટે ને તો મને કહી દેજે, તને ઓનલાઈન પેમેન્ટ કરી દઈશ. હો? ભલે બેન, ચાલો તો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મારા વીરા, જય શ્રી કૃષ્ણ. વાહ મારો વીરો, આ સુખ દુઃખનો ભાગીદાર મારો વીરો જ છે. નકર મારું કોઈ દુઃખની વાત માને એમ નથી. અરે આખી આદિ મરે અને આખા ઘરની પ્રોપર્ટી. હિરલ, સપના જો સપના, સપના નહીં હકીકત. આખા પ્રોપર્ટીની માલિક હું એકલી, અને જમીનનો ભાગ પણ મારા એકલાનો. મીરા તો ભગવાનનું ભજન કરશે અને વાહ વાહ જેવું. હા દોસ્તાર, કેમ હાવ ઢીલો ઢીલો છે? બસ એમ જ. શું હાલે છે બોલ? કાંઈ નહીં, તબિયત ખરાબ છે મારી. હા, મને ખબર હતી કે તારી તબિયત ખરાબ થઈ ગઈ છે, એટલા માટે જ આવ્યો છું. એટલે તને ખબર હતી કે હું અત્યારે ડૉક્ટરને મળીને આવ્યો છું? મને આમ આપણી દોસ્તી એવી છે ને એટલે આમાં આભાસ થતો હતો. એટલે સારું કર્યું તું આવ્યો. હા, એ બાને થોડો સમય તો જશે મારે. હા, કે શું ચાલે છે બાકી તારી લાઈફમાં? મારે મોત સિવાય બીજું કાંઈ છે જ નહીં. ટેન્શન તો કોને ખબર, મારી જિંદગીમાં કોઈ ટેન્શન તો આવ્યું નથી. અને મારી લાઈફમાં કંઈ બચ્યું નથી. કાંઈ બસ્યું નથી એટલે? અને આજે કેમ તું નશામાં નથી? આજે પીધો પણ નથી? હા, નથી પીધો. પણ કેમ? બસ એમ જ, મન નથી. મન નથી કે પછી ખિસ્સામાં પૈસા નથી? હા બોલ. પૈસા પણ નથી. અરે મારા ભાઈ, શું કામ ચિંતા કરે છે પૈસાની? હા, લે પૈસા, પણ કોઈ દિવસ આવી રીતે નિરાશ ન રહેતો. પૈસાને મારે શું કરવા છે? લે, અરે એમ પણ મારે પીવો નથી, અને પૈસા તો મારે પીવા માટે જ જોતા હતા. અરે પૈસા ખિસ્સામાં નાખ, સમજો તું. અને આજે તને દુઃખી જોઈ જોઈને હું પણ દુઃખી થઈ ગયો છું. એટલે જો હા, સોડાની બોટલમાં લાવ્યો છું, એ પણ રેડ લેબલ. મારે નથી પીવું. લે આ પૈસા. પૈસા રાખ કીધું ને ભાઈ. તને ખબર છે હા તારી જિંદગીમાં શું ચાલી રહ્યું છે? હા, તારું ઘરે જરા કઈ માન છે? આ મારા જીજાજી, મારા જીજાજી તો કોઈ દિવસ તારું સારું વિચારતા પણ નહીં હોય. અને આ તને પરણાવ્યો શું કામ? કે તું બસ હા બાયડીનો થઈને બંધાઈ રહે. અને અત્યારે તારી બાયડી તારું ધ્યાન રાખે છે? હા, એ તો વિચાર કર. અને એક દિવસ છે ને તને આ ઘરમાંથી પણ કાઢી મૂકશે. કોણ? તારા મોટા ભાઈ, બીજું કોણ? એટલે કહું છું ભાઈ કે સમજી જા. આવી રીતે જિંદગી જીવવાની તારે? હા, લે ભાઈ, સગા વાલામાં ક્યાંય તારું માન નથી, ફક્ત અહીંયા જ તારું માન છે. હા, મોટા ભાઈ, તું આ શું કરે છે? ભાન છે તને? અને નાલાયક, તારે સાચી હકીકત જાણવી છે ને? આ હું છે, તું હું કામ દારૂ પીવા હાક્યા? એ તારે સાચી હકીકત જાણવી છે ને? તો હાલ મારી યારે, હાલ કીધું ને, હાલ મારી યારે. બે હયા શું થયું નરેશ? કહો હમણાં તમને. આ હિરલ ને મીરાની ક્યાં છે? હિરલ, મીરા, એ અહીંયા આવો તો. બોલો ને બા. શું થયું નરેશ? બોલ ને.
શું થયું? હવે તું આ તારા બે રૂપ છે ને, તારે પાસે બે સ્વરૂપ છે, એ ક્યારે તું પ્રગટ કરી? અરે તમે આ શું બોલો છો? શું છે ભાભી? શું થયું મોટા ભાઈ? એ તો મને પણ નથી ખબર. આ તારા જેઠ જો ને આવીને સીધા રાડું પાડવા માંડ્યા છે. હવે શું છે તમે મને કહેશો? ચૂપ બે છે તું, નકર તને છે ને આયના હું મારી નાખી. ભાભીને કંઈ ના કહેતા. અરે એણે જ તારી જિંદગી બરબાદ કરી છે. મીરા, તને ખબર નહીં હોય આ તારી જિંદગીનો દુશ્મન કોણ છે? આદિનો દુશ્મન કોણ છે એ ખબર છે તને? મોટા ભાઈ, જે વાત કરો ને એ સરખી રીતે કરો. મને આમાં કંઈ સમજાતું નથી. હું એ જ કહેવા માંગુ છું ને, આ ક્યારના આવીને બોલ બોલ કરે છે. કંઈક ટપો પડે ને એવું બોલો. હજી તું કેટલું છૂપાવીશ? મને ઈ થાય છે તારા મનમાં કેટલું પાપ ભર્યું છે એ તને કઈ ખબર જ નથી પડતી. તું કઈ ભગવાનથી બીતી જ નથી. હવે તમે- નરેશ નરેશ, જે હોય ઈ કે ને, શું આ ગોળ ગોળ વાતો કરે છે? આપણે માનતા હતા ને કે આદિ પાસેથી આ રૂપિયા ક્યાંથી આવે છે, હું એને નથી આપતો, તમે કોઈ નથી આપતા, એ કોઈ કામ ધંધો નથી કરતો, છતાંય આ દારૂ પીવાના રૂપિયા ક્યાંથી આવે છે એ તમારે જાણવું છે ને. તો એ જો આ તારી જેઠાણી પાસેથી આવે છે, આ તમારી વહુ પાસેથી આવે છે. હા, એ તમને નથી ગમતું ને? મને તમે કોઈ પૈસા નહોતા આપતા, પણ ભાભી એક જ આ ઘરમાં હતા જે મારું સારું વિચારતા હતા, સારું નહીં, એ તારું ખરાબ વિચારતી હતી. જે તમને જાણી ગયા હતા. તમને હું ગમતો નહોતો અને તમારે છે ને મને કંઈ ભાગ તો આપવો નહોતો, અને એટલા માટે જ તમે હંમેશા એવું જ ઈચ્છતા હતા કે આના હાથમાં કંઈ આવવા નથી દેવું. અરે હું તો અત્યારે બધું જ તારા નામે કરવા તૈયાર છું, બધું જ. અરે તમે આ- આ જો આ ચુડેલ છે ને એ તને દારૂ પાઈ પાઈને તને મારી નાખવા માંગતી હતી. એને એમ કે બસ આ દેરનો કાંટો વહી જાય અને પછી આ એની દેરાણી આ ઘરમાંથી નીકળી જાય, અને બાની તો કાંઈ ઉંમર નથી એટલે બધી જ મિલકત એને મળી જાય, એટલે આ એનું ષડયંત્ર હતું. હા આદિભાઈ, આ તમારા ભાઈ ખોટું બોલે છે. હું શું કામ એવું કરું? મને તો તમારા પ્રત્યે દયા આવતી હતી. દયા? કઈ વાતની દયા? હા, દયા આવતી હોય ને તો સેવા કરવી જોઈએ, સમજાવવા જોઈએ. તમે એમને પૈસા આપતા હતા, એ બહાર જઈને દારૂ પીવે, 24 કલાક નશામાં રહે, એટલે ના બિઝનેસમાં ધ્યાન રહે, ના કામમાં, ના પૈસાના હિસાબમાં. અને જો અરે મીરા, તું ક્યાં તારા જેઠની વાતમાં આવે છે? તને એવું લાગે છે હા મારા મનમાં કંઈક ભડાશ હોય તો હું તારી સામે ઠલવી દઉં છું, પણ આવું થોડી કરું હું. તો પછી તમારો ભાઈ જ મને કેમ દર વખતે દારૂ લઈને આપતો હતો? બોલાવું તારા ભાઈને, બોલાવું. જવાબ આપો મને ભાભી. ભાભીના ભાઈ તમને દારૂ પીવડાવતા હતા? હા. હા, હિરલ, શું છે? જે હોય તે સાચું બોલ, નહીં તો હવે હું મારતા જરાય નહીં અચકાવ. ભાભી, હવે જે હોય ને હકીકત બોલી દો. આમ પણ આ અડધી વાત તો સામે આવી જ ગઈ છે, અને જો તમારા ભાઈને બોલાવવામાં આવશે ને તો ખોટે ખોટા આ ઘરમાંથી ધક્કા મારીને તમને બહાર કાઢવા પડશે. એ ભાગી ગયો. હા, મોટા ભાઈ અમે બંને જ્યાં બેઠા હતા ત્યાં આવ્યા અને એ જોઈ ગયો એટલે એ તો ઊભી પૂછડીએ ભાગી ગયો. હિરલ, આજે આદિ નશામાં નથી, હવે એને પૂરેપૂરી ભાન આવી ગઈ છે, એટલે એક પણ વાત છુપાવતી નહીં. જે હોય ને એ બોલી દેજે, નહીં તો હવે હું હાથ ઉપાડી દઈશ. આ છેલ્લી વાર કહું છું, બોલ. હા હા હા, હું જ આદિભાઈને પીવાના પૈસા આપતી હતી, અને એ પણ મારા ભાઈ દ્વારા. એટલા માટે કે આદિભાઈ ડ્રિંક કરીને નશામાં રહે અને કોઈક વાર એના એ જ કારણે મૃત્યુ પામે, અને એની બધી જમીનનો ભાગ અમને મળી જાય. કારણ કે બે ભાઈઓમાં બંને ભાગ પડે, પણ હું નહોતી ઈચ્છતી કે આદિભાઈનો ભાગ એ પોતે લઈ જાય. એટલે તો આવું કરવાનું ભાભી? અરે કહી દેવું હતું ને કે અમે તમને ભાગ નહીં આપીએ, અમે લોકો અહીંયાથી દૂર જતા રહે, નવેસરથી શૂન્યથી સર્જન થઈ જાત. વાહ મીરા વાહ, હું તને કહેત કે મારે તને ભાગ નથી આપવો તો તું માની જાત. અરે કોઈ વસ્તુ પણ નથી આપી ને તો પણ ભડકી ઉઠે છે, આખા ગામને સંભળાય ને એટલું બોલે છે જોર જોરમાંથી, અને તું જમીનનો ભાગ તારો આપી દેત મને. વાહ ભાભી, છબરા માણસ છો તમે. હં? પોતાના જમીનના એક ટુકડા માટે કે થોડા ઘણા પૈસા માટે પોતાના સગા દેરને મારવા તૈયાર થઈ ગયા. ખોટું કર્યું તમે. મેં તો તમારા ઉપર બહુ વિશ્વાસ કર્યો હતો, તમારી વાત માનતો હતો ઘરમાં. તમે મારી સાથે આવું કર્યું. ડૉક્ટરે મને ત્યાં સુધી કહ્યું છે કે મારી કિડની ફેલ થઈ ગઈ છે, શું? ને હવે જો હું દારૂ પીઈશ તો હું
બહુ ઓછા દિવસનો મહેમાન છું. હિરલ હિરલ આ શું કર્યું તે? મારા બંને દીકરાઓ ભોળા છે, બંને. અરે એકવાર તે કીધું હોત ને આદિને કે આ બધું મને જોઈએ છે, હસતા હસતા તને આપી દે. આને હું ઓળખું છું. નાનો હતો ત્યારે કોઈ ગમતી વસ્તુ જ્યારે નરેશ માગતો ને એ આપી દેતો હતો. કોઈ દેણા આનાકાની નથી કરી. એ તો પ્રેમનો ભૂખ્યો છે, પૈસાનું નહીં, જમીન જાયદાદનું નહીં. મોટા ભાઈ, માફ કરજો મને. હું તમને સમજી ન શક્યો. હંમેશા તમને ખોટા ગણતો રહ્યો. મને એમ હતું કે તમે મને આ ઘરમાં જ નથી રાખવા માંગતા. હકીકતમાં મને એમ હતું કે તમે જ મને કંઈ ભાગ નથી આપવા માંગતા, પણ મને એ નહોતી ખબર કે ભાગની લાલચ તો કોઈ બીજાને હતી. અરે આદિ, તું ચિંતા નહીં કરી. ભલે તારી બંને કિડની ફેલ થઈ ગઈ, પણ તારા મોટા ભાઈની બંને કિડની સલામત છે. હું તને એક આપી દઈશ. અરે મારી જિંદગી આપી દઈશ તને. બાકી તારી પર તું તો હવે ચૂપ જ રહે છે. અત્યારે તું ખાલી આ મગરના આંસુ છે ને એ બંધ કર. અને અત્યારે જ હું આ ક્ષણે જ તને આ ઘરમાંથી કાઢી મૂકવા માંગુ છું. ના મોટા ભાઈ, એવું ન કરો. તમે ઘરમાંથી કાઢી મૂકશો તો ભાભી ક્યાં જશે? જો ભાભીને હું સમજાવીશ. ભાભી, તમે વિચાર કરો ને, ભાભી તો માં સમાન કહેવાય ને. જ્યારે બાની ગેરહાજરી થાય ને ત્યારે તમારા દેરને તમારા પ્રત્યે લાગણી હોય એક માં તરીકેની, કે તમે એને સાચવશો, એનું ધ્યાન રાખશો, સાચો રસ્તો બતાવશો. ભાભી, પરિવારનું કોઈ વ્યક્તિ જ્યારે ખોટા રસ્તા પર જતું હોય ને ત્યારે આપણી જવાબદારી બને છે કે આપણે એને સાચા રસ્તા પર લઈ આવીએ, સમજણ આપીએ, દુનિયાદારી શીખડાવીએ. તમે વિચાર કરો ભાભી, આ દુનિયામાં કેટલા માણસો છે, કરોડો કરોડો અબજો, પણ એમાંથી એક પરિવાર જ કેમ અલગ હોય છે? કારણ કે આ આખી મતલબની દુનિયામાં પોતાના પરિવારના એ સભ્યો પોતાના હોય છે જે લોહીના સંબંધોથી બંધાયેલા હોય છે. અને જો એ જ દગો આપશે તો પછી દુનિયામાં ને પોતાના પરિવારમાં ફરક શું રહેશે? મીરા, આજે તે મારી આંખ ખોલી દીધી. તું આ ઘરની નાની વહુ છે, પણ બહુ મોટી વાત કરી દીધી, બહુ જ મહાન વાત કરી દીધી. મીરા, હું તારી અને આદિભાઈની ગુનેગાર છું. આમ તો હું આખા ઘરમાં બધાની ગુનેગાર છું. મને માફ કરજો. મીરા, મારામાં તો ખૂબ લાલચ ભરી હતી, પણ કહેવત છે ને, લાલચ બહુ લાંબો ટાઈમ ન ટકે. આદિભાઈ, આ તમારી ભાભીને માફ કરજો. તમે કહેશો તો આ ઘર છોડીને જતી રહીશ, પણ તમને કાંઈ નહીં થવા દો. હું મારી કિડની તમને ડોનેટ કરીશ. પણ પ્લીઝ આદિભાઈ, સોરી. મોટા ભાઈ, હવે હું ક્યારેય દારૂ નહીં પીઉં, અને હું જલ્દી ઓફિસ પણ આવવા લાગીશ. મારી તબિયત સારી થાય એટલે હું બધો બિઝનેસ સંભાળી લઈશ. બની શકે તો મને માફ કરજો. અરે બસ મારે તો આ જ જોતું હતું કે મારો ભાઈ સુધરી જાય, એ સાચી લાઈન ઉપર આવી જાય, અને બસ મને એ જ મળી ગયું. મારે બીજું કાંઈ નથી જોતું.